નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપ સૌ બધાને ખ્યાલ હશે કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈની હોય, એક્ઝામની ડેટ ડિક્લેર થઈ ગયેલી છે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ આવી ગયું છે અને આપણી ટેલિગ્રામ ઉપર પણ મૂક્યું હતું પોસ્ટ, રાઈટ? તો તમને ખ્યાલ ના હોય તો ફરી એકવાર જણાવી દઉં છું કે પીએસઆઈની એક્ઝામ છે એ 13 એપ્રિલથી પીએસઆઈની એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. એટલે લગભગ આજથી તમારી પાસે 13 થી 14 દિવસ જેટલો સમય જ છે પીએસઆઈ માટે. ઓકે, 13 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે. એટલે લગભગ આપણે મોટા 13-14 દિવસ જેટલા આપણી પાસે છે. અને કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલ માટે હજુ તમારી પાસે નેક્સ્ટ 75 ડેઝ જેટલા દિવસ પડ્યા છે તૈયારી માટે. તો એવામાં જ ઘણા બધા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ હતી કે જે કહેવાય કે કોન્સ્ટેબલ માટે રણનીતિ ઉપર એક સ્પેશિયલ અલગથી વિડીયો લાવો. પીએસઆઈ માટે પણ ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવી હતી, પરંતુ હું પણ મારા પર્સનલ કામમાં થોડો બહુ બિઝી હતો. એટલે તમને ખ્યાલ છે કે યુટ્યુબ પર પણ હું રેગ્યુલર રિક્રુટમેન્ટના અપડેટેડ વિડીયો નહોતો મૂકી શકતો. પરંતુ જેમ જેમ મને સમય મળશે એમ વિડીયો અપડેટ કરતો રહીશ. અને અત્યારે ખાસ કરીને મોસ્ટ ડિમાન્ડ એ હતી કે કોન્સ્ટેબલની રણનીતિ શું હોવી જોઈએ, કે નેક્સ્ટ 75 દિવસમાં શું કરવું જોઈએ. બરાબર, ઘણા એવા કેન્ડિડેટ હશે કે જે લોકોએ અત્યાર સુધી કહેવાય કે ગ્રાઉન્ડ પૂરું થયા 1 માર્ચે, લગભગ મને યાદ છે ત્યાં સુધી કે તમારું જે ગ્રાઉન્ડ છે, શારીરિક કસોટી છે, એ 1 માર્ચે પૂરી થઈ અને લગભગ આજે 30 માર્ચ છે. તો લગભગ આપણે કહેવાય કે એકાદ મહિના જેવો સમય વીતી ગયો છે. તો ઘણા એવા કેન્ડિડેટ પણ હશે કે જે લોકોએ હજુ સુધી તૈયારી શરૂ જ નહીં કરી હોય, અને ઘણા એવા હશે કે જે લોકોએ સિલેબસ પણ કમ્પ્લીટ કરી લીધો હશે. બરાબર, તો જે પણ હોય મિત્રો, કે તમે તૈયારી શરૂઆત કરી છે કે શરૂઆત નથી કરી, તમારો સિલેબસ પૂરો થયો છે કે સિલેબસ નથી પૂરો થયો, તમે કોઈ કોર્સ જોઈન કર્યો છે કે નથી જોઈન કર્યો, વોટ એવર મિત્રો, કંઈ પણ હોય, આજથી હું તમને કહું છું કે આ નેક્સ્ટ 75 ડેઝ આ વિડીયોમાં હું તમને જે કહું ને મિત્રો, એટલું ખાસ કરીને ધ્યાન આપી દેજો. તમારી કોન્સ્ટેબલની એક્ઝામ હું ડેફિનેટલી શ્યોરિટી સાથે કહું છું કે તમે આટલી બાબતોને ફોલો કરી લીધી ને તો તમે ચોક્કસથી આ વખતે કોન્સ્ટેબલ બની જશો. ફાઇનલ લિસ્ટમાં તમારું નામ આવી જ જશે. ઓકે, ભલે છેલ્લે પીડીએફમાં છેલ્લે નામ હશે, પણ નામ હશે ખરી એટલું હું તમને કહી શકું છું. બરાબર મિત્રો, અત્યારે હું એટલો બનાવી દીધો છે કે કોન્સ્ટેબલ એક્ઝામ અને જ્યાં જુઓ ત્યાં યુટ્યુબ પર કોન્સ્ટેબલનો બસ આ જ વાત ચાલી રહી છે. સ્ટુડન્ટ ઉપર એટલું બધું પ્રેશર પણ બનાવી રહ્યા છે લોકો કે હવે નહીં થાય તો શું, અબ નહીં તો કબ, હે ને, અબ નહીં તો કભી નહીં, સોરી. તો આના લીધે એક મેન્ટલી પ્રેશર પર ક્રિએટ થતું હોય છે. અને જે આપણે ખરેખર આપણે જે સાચી દિશામાં વિચારવું હોય ને, જે આ હળબડાડીમાં, હે ને, આપણે આવા હવામાં કહેવાય ને કે આપણે શું કરવું છે ને શું નથી કરવું ને એનો આપણને ખ્યાલ જ ભૂલી જઈએ છીએ. આપણે જે નથી કરવું ને એની પર પણ બહુ વધારે ફોકસ કરે છે, જે ઇરેલેવન્ટ છે, જે આપણે કંઈ કામનું છે જ નહીં. બરાબર, મારો એક નિયમ છે કે 20% ઇનપુટ આપો ને 80% આઉટપુટ મળવો જોઈએ. એવી તૈયારી હોય તો તમારી સાચી તૈયારી કહી શકાય, અને સ્માર્ટ વર્ક કહેવાય. અને એમાં તમે ઓછા દિવસમાં પણ સારું એવું બેટર રિઝલ્ટ મેળવી શકો. ઘણા એવા કેન્ડિડેટ છે કે 2 મહિનામાં યુપીએસસી પણ ક્લિયર કરે છે, અને ઘણા બધા એવા છે કે 2 વર્ષ થઈ ગયા, 4 વર્ષ, ઘણા એવા છે 5-7 વર્ષ પણ થઈ ગયા છે, પણ હજુ સુધી યુપીએસસીની પ્રિલિમ પણ નથી નીકળી. ઓકે, અને ઘણા એવા છે કે 2 મહિનામાં પણ ક્લિયર કરી અને જોબ લઈ લે છે. બરાબર, તો અહીંયા બધું જ એ છે તમારા એપ્રોચ ઉપર, તમારી એપ્રોચ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેવી રણનીતિ અને કેવી એપ્રોચ સાથે તૈયારી કરો છો, શું સ્ટ્રેટેજી હોય છે તમારી. તો આ બધું જ મિત્રો, ખાસ કરીને એક ટોપર છે એ બધું જ વિચારતો હોય છે અને કેવી રીતે તૈયારી કરતો હોય છે એ બધી જ આપણે આ વિડીયોમાં આપણે ડિસ્કશન કરવાના છે. આ વિડીયોમાં લગભગ કેટલા મિનિટનો થશે એ મને નથી ખબર, પરંતુ મને જેટલું ખબર છે કે કોન્સ્ટેબલને તૈયારી માટે આ બધું આટલું જરૂરી છે, આટલું કરવું જોઈએ, આના વગર પોસિબલ છે નહીં, એ બધું જ આ વિડીયોમાં હું તમને કહેવાનો છું. ઓકે, તો પ્લીઝ મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. ઘણા એવા કેન્ડિડેટ હશે કે એ લોકોને પીએસઆઈને પણ લઈને ડિમાન્ડ છે કે પીએસઆઈ માટે પણ જે 10 થી 14 દિવસ જેટલો સમય છે. બરાબર, તો આ 13 થી 14 દિવસમાં શું કરી શકાય એના પણ અમને એક માહિતી આપો, માર્ગદર્શન આપો. તો મિત્રો, 13 થી 14 દિવસમાં વધુમાં વધુ હવે આપણે શું કરી શકાય એ આપણે બેસ્ટમાં બેસ્ટ આપણે લાસ્ટમાં વિડીયોના અંતમાં આ વિડીયોમાં જ હું તમને લાસ્ટમાં થોડી એવી ટિપ્સ આપી દઈશ કે 13 થી 14 દિવસ જે તમારી પાસે બચ્યા છે એમાં બેસ્ટમાં બેસ્ટ તમે એટલું કરી શકો છો. બરાબર, એનાથી વિશેષ હવે કંઈ થઈ શકે નહીં પીએસઆઈ માટે ખાસ કરીને. બરાબર, તો મેઇનલી આ વિડીયોનો આજનો ટોપિક છે આપણા કોન્સ્ટેબલ ઉપર જ ફોકસ કરવાનો છે, પરંતુ પીએસઆઈ બાબતે પણ લાસ્ટમાં હું તમને થોડી એવી માહિતી આપી દઈશ. જે પણ લોકો કોન્સ્ટેબલની અત્યાર સુધી તૈયારી સ્ટાર્ટ કરી છે, તો એ લોકોની તૈયારી લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી તમારી તૈયારી આવી થતી હશે, હે ને, આવી રીતે તૈયારી આમ તૈયારી થતી હશે. પરંતુ આ વિડીયો પૂરો થયા પછી તમારી તૈયારી છે ને એકદમ સ્પીડમાં સાચી દિશામાં આવી રીતે તૈયારી થશે. બરાબર, તો આવી રીતે તૈયારી કરવા માંગો છો તો પ્લીઝ લાસ્ટ સુધી વિડીયોને જોડી રહેજો, અને જે પણ કહું એ બધું ધ્યાનથી સાંભળજો. અને હવેથી નેક્સ્ટ તમારા જે 75 દિવસ છે એમાં આ જ રીતે તમારે તૈયારી કરવાની છે. ઓકે, ભલે તમે કોઈનો કોર્સ જોઈન કર્યો છે કે નથી જોઈન કર્યો, તમે સેલ્ફ સ્ટડી કરો છો કે પછી કોર્સ જોઈન કર્યો છે, કંઈ જ મતલબ નથી. તમે આ નથી કરતા તો કંઈ મતલબ છે નહીં તૈયારીનો. તો શું છે એ બધું આપણે આગળ જોવાનો 1 by 1 સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ જે રણનીતિનો વિડીયો છે ને સ્પેસિફિકલી મેં 4 પાર્ટમાં આ વિડીયોને ડિવાઈડ કર્યો છે. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4. આ બધી જ આપણે આ એક વિડીયોમાં જ ડિસ્કશન કરવાનું છે. 4 ભાગમાં મેં ડિવાઈડ કરેલો છે વિડીયોને.
તો પાર્ટ 1માં આપણે વાત કરીશું સિલેબસ વિશે અને રિસોર્સિસ વિશે. ઓકે, કે કયો સબ્જેક્ટ છે, ક્યાંથી કેવી રીતે ભણી શકાય. ઓકે, તો અને સિલેબસ વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ કે ક્યાંથી થોડું મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે 20% ઇનપુટ આપો ને 80% આઉટપુટ મળવું જોઈએ. તો એ આપણે સિલેબસ સમજીશું એટલે ખ્યાલ પડશે કે એવા કયા ટોપિક છે કે જેમાં તમે 20% આપો ને 80% જેટલા માર્ક્સ મળી રહે. બરોબર, તો એ આપણે સિલેબસમાં ડિસ્કશન કરવાના છે. બીજું મિત્રો તમને કહું છું કે પાર્ટ 2 છે, એમાં આપણે સ્ટ્રેટેજી, મેઇન સ્ટ્રેટેજી ઉપર વાત કરીશું કે શું રણનીતિ હોવી જોઈએ આપણી. ઓકે, તો એની વાત કરીશું. અને પાર્ટ 3 છે, એમાં આપણે વાત કરવાની છે મોક ટેસ્ટનું ઇમ્પોર્ટન્ટ વિશે. ઘણા એવા કેન્ડિડેટને જોવું છે મિત્રો લાઇબ્રેરીમાં, બસ એ લેક્ચર ઉપર લેક્ચર વિડીયો પર યુટ્યુબ પર જોયા જ કરે છે, કોર્સ જોયા જ કરે છે, પણ મોક ટેસ્ટ આપતા જ નથી. બરોબર, તો મિત્રો કોઈ મતલબ નથી. તમારો જે કહેવાય ને મોક ટેસ્ટ, એ તમને તમારો આઈનો છે, મતલબ એક અરીસો છે. તમે તૈયારી કેવી કરો છો, કેટલી અત્યાર સુધી તૈયારી થઈ છે, એનું શું રિઝલ્ટ તમને મળ્યું છે, એ તમને રૂબરૂ કરાવે છે. બરોબર, તમારા મોક ટેસ્ટથી. ઓકે, તો મોક ટેસ્ટનું ઇમ્પોર્ટન્ટ વિશે આપણે ડિટેલમાં વાત કરીશું કે કયા મોક ટેસ્ટ અને એક સારા મોક ટેસ્ટની પસંદગી કેવી રીતે કરવી જોઈએ, કયા મોક ટેસ્ટ આપવા જોઈએ, બધી જ વાત કરીએ. ઓકે, પછી લાસ્ટમાં પાર્ટ 4 જે છે, પાર્ટ 4 એ આ વિડીયોનો એકદમ મેઇન પાર્ટ છે મિત્રો. તો જે પાર્ટ 4 છે એ જોવાનું ચૂકતા નહીં. એ જે વિડીયોના લાસ્ટમાં આપણે વાત કરીશું. બરોબર, આ આખા વિડીયોનો જે કહેવાય ને એક નિચોડ છે. જો તમે એ પાર્ટ 4 મિસ કરી દીધો ને તો તમને આખું કંઈ મતલબ જ નથી. ઓકે, આખો વિડીયો જોવાનો. પાર્ટ 4 લાસ્ટ સુધી જોજો. બરોબર, તો 1 બાય 1 આપણે સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા પાર્ટ 1માં આપણે વાત કરવાની છે. પાર્ટ 1. ઓકે, પાર્ટ 1 આપણે વાત કરવાની છે સિલેબસ અને સોર્સિસ વિશે કે 2025માં આપણો જે સિલેબસ, જે બદલાયેલો સિલેબસ છે એ કંઈક આ પ્રમાણે છે. મિત્રો તમને કહી દઉં કે જ્યારે મેં આ વિડીયો ઉપર સ્ટ્રેટેજી ઉપર બનાવવા માંગતો હતો ને, તો હું પહેલાં તો સર્ચ કર્યો સિલેબસ જ. બરોબર, કે સિલેબસ મારે ચેક કરવો પડશે, સિલેબસ શું છે. તો સિલેબસ મેં ડાઉનલોડ કર્યો અને મેં બસ 5-10 મિનિટ સુધી તો બસ સિલેબસને બસ આવી રીતે જેમ તમે અત્યારે જોઈ રહ્યા છો ને, બસ એવી રીતે સિલેબસને હું જોઈ રહ્યો કે ઓકે, રિઝનિંગ છે, ઇન્ટરપ્રિટેશન છે 30 માર્ક્સ છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે 30 માર્ક્સ છે, કોન્સ્ટિટ્યુશન 30 માર્ક્સ છે, ગુજરાતી વિષય એમ કરીને પાર્ટ 80 માર્ક્સ છે. એવી રીતે બસ મેં સિલેબસ નિહાળ્યો છે. બરાબર, તો મારો કહેવાનો મતલબ એ છે કે સિલેબસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. સિલેબસ તમને એક માઇન્ડમાં એક કહેવાય ને કે સ્ટોર હોવો જોઈએ. સિલેબસ તમારા માઇન્ડમાં સેવ હોવો જોઈએ. ખાલી સિલેબસ સેવ રાખવાથી કંઈ મતલબ નથી, પરંતુ તમને ખ્યાલ હોવું જોઈએ સિલેબસ જ એક કહેવાય ને કે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ કરશે, કે તમને એક્ઝામ ક્લિયર કરવા માટેની આ બ્લુ પ્રિન્ટ કહી શકાય આપણે. બરાબર, જે લોકો સિલેબસ નથી ખબર એ તો એમને એમ જ કોમ્પિટિશનની બહાર છે. બરાબર, તો સિલેબસ આધારે તૈયારી કરવાની છે. તો આપણે વાત કરીએ, જે આપણે મેઇન પાર્ટ જે છે એની આપણે વાત કરીએ. તો આ પાર્ટ A છે અને આ પાર્ટ B છે. હવે મેઇન ઇન્ટરેસ્ટિંગ વાત એ છે ને કે તમને એક પ્રશ્ન પૂછો કે પાર્ટ A ઇઝી છે કે પાર્ટ B ઇઝી છે. તો તમે કહેશો કે સાહેબ પાર્ટ B મને ઇઝી લાગે છે, કેમ કે આમાં બધા થિયરિકલ સબ્જેક્ટ છે અને મેથ્સ રિઝનિંગ કહેવાય કે થોડું હાર્ડ છે. પણ મારા મુતાબિક કહું તો મને એવું લાગે છે કે પાર્ટ A ઇઝી છે, પાર્ટ B ટફ છે મિત્રો. ઓકે, તમને કહીશ તો તમે ચોંકી જશો, પરંતુ આ મારા મુજબ સાચી વાત છે. કેમ, કેવી રીતે? તો વાત કહું મિત્રો કે પાર્ટ B એક એવો ટાઈપનો કહેવાય પાર્ટ છે કે એમાં 120 પ્રશ્નો છે, જેમાં તમે જોઈ શકો છો કે કેટલા બધા સબ્જેક્ટ છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, આ તો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. આને તો આપણે પાર્ટ કહેવાય કે પાર્ટ એમાં જ ગણવાનું છે, કેમ કે આપણા સ્કોરિંગ સબ્જેક્ટ છે. આપણે વાત કરીએ કરંટ અફેર્સ, પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ, પછી હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ, જિયોગ્રાફી એન્ડ ગુજરાત એન્ડ ભારતનું છે બધું જ. ઓકે, તો એના મળે છે માર્ક્સ કેટલા? 120 માર્ક્સ છે. બરાબર, કેટલા મેં સબ્જેક્ટ છે? 1 2 3 4 5 6, એમાં પણ ગુજરાત ભારત. ઓકે, લગભગ 7 થી 8 10 જેવા ટોપિક છે અને 120 માર્ક્સ છે. જ્યારે અહીંયા રિઝનિંગ અને મેથ્સ 60 માર્ક્સ છે. બરોબર, તો સમજાવવા એવું માંગુ છું મિત્રો કે આ જે 120 માર્ક્સ છે ને મિત્રો, એમાં જે એક્ઝામિનર છે ને એ સૌથી હાર્ડમાં હાર્ડ પ્રશ્નો પૂછવાની એનામાં કેપેબિલિટી છે. બરોબર, આમાં એ ફેલ થઈ જશે, એક્ઝામિનર આમાં ફેલ થઈ જશે. આમાં તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે ને, રિઝનિંગ છે, મેથ્સ છે, આમાં તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે ને મિત્રો. આ જે મેઇનલી આ સબ્જેક્ટની વાત કરું છું મિત્રો. ઓકે, એક છે રિઝનિંગ, એક છે મેથ્સ અને એક છે બંધારણ. આમાં એક્ઝામિનર ફેલ થઈ જશે, આમાં તમને ફેલ નહીં કરી શકે, એ પોતે ફેલ થઈ જશે. બરોબર, એ આમાં ટફથી ટફ ક્વેશ્ચન બનાવી જ નહીં શકે, અને બનાવશે ને તો પણ તમને આવડશે જ, ગેરંટીડ. તમે જો સારી રીતે તૈયારી કરી હશે ને તો, પરંતુ તમને ફેલ કરશે ને એક્ઝામિનર, તો આમાં ફેલ કરશે. એક આ છે, આ છે. ઓકે, આ બે જે છે ને અને એક આ છે, આને તમે ઇઝી લાગે છે, પરંતુ આમાં ખરેખર એક ડીપ અન્ડરસ્ટેન્ડિંગની બહુ જરૂરી છે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે. 20 ક્વેશ્ચન છે ને એ સોલ્વ કરવા માટે બહુ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ તમારા માટે. ઓકે, તો એ પણ ઇઝી નથી. તો આ જે 3 છે ને, એક આ 2 3, આમાં તમને એક્ઝામિનર ફેલ કરી શકે ને પોતે પાસ થઈ જશે. એટલે તમને ફેલ કરવા માંગશે, કરવા હોય ને તો આમાંથી એવા ક્વેશ્ચન પૂછી શકે છે કે તમને નહીં ફાવે. બરોબર, અને મને ખબર છે કે તમે અત્યારે હાલ છે ને આમાં જ વધારે ફોકસ કરતા હશો. 2 3, ઓકે, આમાં જ મેક્સિમમ કેન્ડિડેટનું આમાં જ ફોકસ છે. હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ વર્ષોથી આ જ કરે છે ને આ જ કરે છે.
પરંતુ હજુ સુધી સિલેક્શન નથી થયું. એનું મૂળ કારણ આ જ છે મિત્રો, જ્યાં તમે વધારેમાં વધારે માર્ક્સ મળે છે ઓછું કરીને. મેં તમને શું કીધું કે 20% તમે તૈયારી કરો ને 80% માર્ક્સ મળે, 80 માર્ક્સ મળે, મતલબ 80% જેવા માર્ક્સ મળે. 20% ઇનપુટ આપો તો એમાં કહેવાનો મતલબ એવો છે કે ઇનપુટ તમે જેટલું આપો છો એનું વધારે આઉટપુટ આવવું જોઈએ. તો આ બે વિષય એવા છે, રિઝનિંગ, મેથ્સ અને એક બંધારણ, કે તમે ફિક્સ છે કે આટલું કરો બસ એમાંથી જ પ્રશ્નો આવવાના છે, બરાબર. પરંતુ આમાં એવું નથી. આ જીકે જ ખાલી કહું ને મિત્રો, આ જીકે જ ખાલી દરિયો છે. આમાં તમે યાદ રાખીને કેટલું યાદ રાખશો યાર. તમને પૂછી લેશે કે વોટ એવર, દુનિયામાં ગમે તે ખૂણામાંથી જનરલ નોલેજમાં પ્રશ્ન પૂછી શકે, એમના સત્તા છે, બરોબર. તમે એવું ના કહી શકો કે આ પ્રશ્ન આમ કઈ રીતે પૂછ્યો. કરંટ અફેરમાં 2022 નું પણ કરંટ અફેર પૂછી શકે છે, 2023 પર કરંટ અફેરમાંથી કોઈ મહત્વની ઘટના હોય તો પૂછી લેશે. તમે વાંચ્યું જ નહીં હોય, તમે લાસ્ટ 6 મહિનાનું કરી ગયા છો, હે ને. તો તમે તો ફેલ. તમારી આમાં તૈયારી જેમ અત્યાર સુધી સમય આપ્યો ગયો બરબાદ, હે ને. અને આમાં તો તમે ધ્યાન જ આમાં ધ્યાન આપવાના ચક્કરમાં તમે આમાં ધ્યાન જ ના આપ્યું, પૂરું થઈ ગયું. તમારું મેરિટમાં નામ જ નહીં આવે. તમે જ વિચારો કે મેં આટલા વર્ષ સુધી હિસ્ટ્રી જ વાંચ્યું, કલ્ચર, સોરી, તમે વિચારો કે મેં અત્યાર સુધી હિસ્ટ્રી, કલ્ચર, જિયોગ્રાફી આ બધું જ વાંચ્યું છે અને મને સારું આવડે છે, છતાં પણ માર્ક્સ નથી આવતા. કારણ શું છે કે આનું લેવલ છે ને, આનું લેવલ ડે બાય ડે આમ વધી રહ્યું છે. હાર્ડમાં હાર્ડ ક્વેશ્ચન પૂછે છે આમાં. એક ફેક્ટ વાત કરો મિત્રો, તમે ગમે તેવી તૈયારી કરી હોય, બરોબર, આમાં તમે છે ને આ જે 90 માર્ક્સ છે ને, આ 90 માર્ક્સ, આ 90 માંથી તમને કહી દઉં કે તમે તૈયારી કરી હશે ને, જો તમે આ 90 માંથી 60 માર્ક્સ લાવશો ને, 60 માર્ક્સ, તો બાકી બધા કેન્ડિડેટ જે હશે ને એને એ પણ તમારી આજુબાજુમાં જ હશે, બરોબર. જો પેપર ઇઝી આવ્યું, તમારા લેવલ મુતાબિકનું આવી ગયું, તમને ફાવે એવું પેપર પૂછી લીધું આ 90 માર્ક્સમાંથી, તો તમે લગભગ આ 90 માંથી 90 તો નહીં લાવી શકો, બરોબર. અમુક એવા ક્વેશ્ચન તમને નહીં પૂછા, હાર્ડ પૂછશે. મને ખબર છે કે આ બધા જે સબ્જેક્ટ છે ને એમાં એક્ઝામિનર એના પાસે એનો મોકો હોય છે કે મેરિટ મારે ડાઉન કરવું હોય, ઓછામાં ઓછું મેરિટ રાખવું હોય. જેમ તમે તલાટીની એક્ઝામ છે ને, તો તમને ખ્યાલ હશે, હસમુખ પટેલ સાહેબનો જે પેપર લીધું હતું તલાટીનું, 50 માર્ક્સ લાવવાના ફાંફા પડી ગયા હતા ને, હે ને. તો બસ સેમ એ જ વસ્તુ છે. તો 50 માર્ક્સ લાવવાના પણ ફાંફા પડી ગયા હતા. એ બધા સબ્જેક્ટ્સ કયા હતા? હિસ્ટ્રી, કલ્ચર, આ બધા જ હતા ને. તો કહેવાનો મતલબ એ છે ને, જે પાસ થયું હશે ને, જે ઇંગ્લિશ છે, ગુજરાતી છે, એના લીધે પાસ થયું હશે. જે પણ લોકોએ તલાટીની એક્ઝામમાં ગુજરાતી, ઇંગ્લિશ ઉપર વધારે ધ્યાન આપ્યું હતું, કેમ કે હસમુખ પટેલ સાહેબ ત્યાં આગળ ફેલ થઈ ગયા હતા, હે ને. એમાંથી જો એમાં તમને બધા કોન્સેપ્ટ અને ગ્રામરના રૂલ્સ બધું યાદ હોય, તો એમાંથી પછી ગમે તેવો હાર્ડ પ્રશ્ન પૂછી લે ને સાહેબ, પછી ગમે તે સાહેબ હોય કે ગમે તે અધ્યક્ષ હોય, એમાં તમને માર્ક્સ આવવાના છે, એમાં તમને કોઈ રોકી નહીં શકે. એવી જ રીતે સેમ વસ્તુ હું એ જ તમને સમજાવું છું. એમાં તમે જોયો હશે હિસ્ટ્રીમાં યુપીએસસીનો પ્રશ્ન પૂછી લીધો હતો ભાઈ, સોરી, જિયોગ્રાફીમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી યુપીએસસીની ઓલ્ડ લગભગ 2010-9-10 ની એક્ઝામમાં વર્ષના યરમાં પૂછેલો પ્રશ્ન સેમ તલાટીમાં પૂછ્યો હતો લગભગ. ઓકે, તો તમે વિચારો કે તમે હિસ્ટ્રી તમે બહુ સારું એકદમ ભોલા ભાલા થઈને હિસ્ટ્રીની જે જિયોગ્રાફી, સોરી, જીસીઆરટી અને એનસીઆરટી વાંચી, પ્રશ્ન કંઈક અલગ જ આવે છે, હે ને, અલગ આવે છે. તો બસ સેમ વસ્તુ અત્યારે પણ તમને સમજાવવા માંગુ છું મિત્રો, કે તમારે પાસ થવું છે તો આ મેથ્સ, રિઝનિંગ ઉપર અત્યારથી ધ્યાન આપો અને આમાં સિલેક્ટેડ તૈયારી કરો. ઓકે, સિલેક્ટેડ તૈયારી કેવી કરો સાહેબ, એ પણ તમને ડાઉટ હશે. તો એના પર પણ તમને એક સ્માર્ટ એપ્રોચ અપનાવવી પડશે, એની પર ડેવલપ કરવી પડશે કે આ જે હિસ્ટ્રી છે એમાં શું કરવું. અને એટલું કરશો ને તો હું તમને કહું છું કે આમાંથી 90 માર્ક્સમાંથી તમારે 60 માર્ક્સ આવશે ને, તો બધા બાકીના જે પણ કેન્ડિડેટ છે ને આખા કોમ્પિટિશનમાં, એ પણ તમારી આજુબાજુમાં જ હશે. એ તમારે 90 માંથી 80-90 નહીં આવી ગયા હોય. જો તમારે આમાંથી 20 માર્ક્સ હશે ને, તો બાકી બધાના પણ 20 માર્ક્સ જ આવશે. એ પણ 20 ની આજુબાજુ હશે. એ કેવી રીતે તૈયારી કરવાની છે એ હું તમને આગળ કહીશ. આ બે સબ્જેક્ટ્સ એવા છે મિત્રો, એમાં તમારે સારી રીતે એવી તૈયારી કરી હશે ને, તો તમને કહેવાય ને કે હમણાં કીધું એ પ્રમાણે કે 20 માર્ક્સ આવ્યા તો બાકી બધાના પણ 20-30 ની આજુબાજુ જ રહેશે, ઉપર નીચે જ તમારી આજુબાજુમાં જ હશે. કોઈ લોકોને 80 ની આવી નહીં જાય. પરંતુ મેઇન વસ્તુ એ છે કે જો મિત્રો તમે આમાં ધ્યાન નહીં આપ્યું, બરોબર, આ 60 માર્ક્સ છે અને આ 30 માર્ક્સ છે, આ 90 માર્ક્સમાં તમે 70-75 માર્ક્સ નહીં લાવ્યા, હું તો કહું છું 80 સુધી લાવી શકાય. હું તો કહું છું 80+ માર્ક્સ આવવા જોઈએ આમાં, બરોબર. અને આવે જ છે. અને ઘણા એવા કેન્ડિડેટ હશે જે હોશિયાર હશે, જે ટોપ કહેવાય ને કે એક સ્માર્ટ સ્ટુડન્ટ કહેવાય ને, એક બ્રિલિયન્ટ, તો એ આમાંથી એ આ જ કરશે. બસ આખો દિવસ તમારા મેઇન જે લડવાના સબ્જેક્ટ છે એ તો આ જ છે મિત્રો. અને એ આખો દિવસ છે ને એક કેન્ડિડેટ આ જ વસ્તુ કરતો હશે, મેથ્સ, રિઝનિંગ અને બંધારણ, મેથ્સ, રિઝનિંગ અને બંધારણ, મેથ્સ, રિઝનિંગ અને બંધારણ. અને એ અહીંયા 90 માંથી 80 માર્ક્સ લાવીને મૂકી દેશે. એને 80 માર્ક્સ આવી ગયા અને આમાંથી તો એ ખબર છે કે આ જે 90 માં છે એમાં મારે 50-60 માર્ક્સ લાવવાના, 70 માર્ક્સ લાવવાના છે. તો આરામથી 120-30 ની આજુબાજુ પહોંચી ગયો નોકરી લઈ લેશે. અને તમે ગમે તેટલું ઘસી લો, પરંતુ તમારા આમાં જેટલા માર્ક્સ આવવાના હશે ને એટલા જ માર્ક્સ આવશે. તમારા 40 માર્ક્સ હશે તો બાકી બધાના પણ તમારા 40 આજુબાજુ હશે. પરંતુ આમાં તમારે પછી 30 લાઈને બેસી ગયા તો 70 માર્ક્સ પતી ગયું, મેરિટની બહાર, હે ને. તો આ વસ્તુ સમજવાની છે મિત્રો. હું તમને એટલા જ માટે, તમારું કદાચ ભટકી ગયા હશો, હું કહું છું ને કે તમારી તૈયારી આમ થતી હશે, પરંતુ હવે આમ તૈયારી થશે, બરાબર. તો આ વસ્તુ અપનાવજો તૈયારીમાં. હવેના 75 દિવસ છે એ મેથ્સ, રિઝનિંગ અને બંધારણ આપવાનું શરૂ કરી દો.
બરોબર. અને આ જે બાકીના જે સબ્જેક્ટ છે આ બે, ઓકે, આ જે 90 માર્ક્સ છે એમાં હું કેવી રીતે કરવાનું છે તૈયારી, એ તમને એના પર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ. એટલા જ માટે હું તમને વાત કરું ને, સોરી, એટલા જ માટે મેં વિડીયોના સ્લાઇડમાં આગળ મેં તમને અહીંયા કીધું છે કે વોટ કરો પાર્ટ 2 માટે. આ પાર્ટ 2 માં આપણે વાત કરવાની છે. આ પાર્ટ 2 માં આપણે વાત કરીશું જે સ્પેસિફિકલી મેં તમને આગળ કીધું એ જ આની જ વાત કરવાની છે. તો તમારે વિડીયોના અંતે આમાં કોમેન્ટ કરવાની છે મને, ઓકે, કે આના ઉપર પણ આવો એક સ્ટ્રેટેજી અલગ સેપરેટ વિડીયો લાવો કે જીકેમાં કેવી રીતે વાંચવાનું છે, શું કરવાનું છે, કયું વાંચવાનું છે, શું નથી વાંચવાનું, ઓકે. એ આ બધામાં જો ઇરેલેવન્ટ વસ્તુ વાંચીને તો પતી ગયું તમે બાર કોમ્પિટિશનની, ઓકે. તો ફરી એકવાર કહું છું, અત્યારથી, ઓકે, એટલે કે આ આવતીકાલથી આગળના જે 75 દિવસ છે એ તમારો મેઇન ફોકસ તમારે કોની પર હોવું જોઈએ? રીઝનિંગ, મેથ્સ અને બંધારણ, ઓકે. અને સોર્સની વાત કરીએ તો સાહેબ હવે રીઝનિંગ અને મેથ્સ માટે પણ અત્યારે કહી દો કે શું કરવું જોઈએ. તો મિત્રો તમને કહી દઉં, રીઝનિંગની કોઈ પણ સારી એવી બુક હોય ને એ કરી લેવાની, ઓકે. માર્કેટમાં ઘણી બધી છે, તમને ખબર છે. રીઝનિંગ તો લગભગ તમને બધાને ફાવતું હશે. તો એકવાર તમે મોક ટેસ્ટ આપી જુઓ, ઓકે. રીઝનિંગનું ફૂલ મોક ટેસ્ટ આપી જુઓ. મોક ટેસ્ટ ક્યાંથી આપવાનું છે એ પાર્ટ આગળ વાત કરે છે. પાર્ટ 3માં આપણા જે વિડીયોના પાર્ટ 3 છે ને એમાં વાત કરવાની છે કે મોક ટેસ્ટ ક્યાંથી આપવાની છે, ઓકે. તો રીઝનિંગની પહેલાં તો તમે મોક ટેસ્ટ આપો જ્યાંથી તમને ખબર પડશે, અથવા તો તમે સિલેબસ જુઓ. રીઝનિંગનો જે ડિટેલ સિલેબસ છે ને એ ચેક કરો કે ક્લોક છે, કેલેન્ડર છે, એમાંથી મને શું નથી ફાવતું, બરોબર. તો પછી એની તૈયારી કરો એવી રીતે. અને તમને ખાસ કહી દઉં મિત્રો, આ બે સબ્જેક્ટ એવા છે કે જે જેટલી વધારે પેન ચલાવશે અને જેટલી વધારે, હું તમને કહું છું 5 કિલો છે ને, 5 કિલો એક રદ્દી લઈ આવો ચોપડાની, અથવા તો એક અત્યારે ડિજિટલ સ્લેટ પણ આવી ગઈ છે, ઓકે. 200 થી 300 રૂપિયામાં મળી રહે છે, બહુ સારી અને સસ્તી ઓનલાઈન. તો એ લઈ આવો અને બસ ક્વેશ્ચન બનાવવાનું સ્ટાર્ટ કરી દો. રીઝનિંગનો છે, મેથ્સનો છે, ઓકે. એના ક્વેશ્ચન બનાવો. જેટલા પણ પીવાયક્યુ છે ને સીસીની એક્ઝામમાં લેવાય, ઓકે. હમણાં રિસન્ટલી તમને ખ્યાલ છે કે સીસીની એક્ઝામ ગઈ છે, રાઈટ. તો એના બધા રીઝનિંગના પ્રશ્નો સોલ્વ કરી દો, એના બધા મેથ્સના પ્રશ્નો સોલ્વ કરી દો, કે પછી કોઈ મેથ્સની બુક ઉપાડો, એમાંથી બધા પ્રશ્નો સોલ્વ કરવાનું ટ્રાય કરો. બસ આ જ કરો. સિલેબસ પૂરો થઈ ગયો, બધા કોન્સેપ્ટ શીખી લીધા, બરોબર. પછી બસ બીજું કંઈ ના કરો, કોન્સેપ્ટ સોલ્વ જ કરો, ઓકે. અને એક આપણું ટેલિગ્રામ પર ગ્રુપ છે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ, અથવા તો તમને જે પણ ગ્રુપમાં બીજા કોઈ ગ્રુપ હોય મેથ્સના એ ગ્રુપમાં જોડાઈ જાઓ. અને ત્યાં ડેલી ક્વિઝ ચાલતી હોય છે, એ ક્વિઝ આપો. ના હોય તો પછી મોક ટેસ્ટ આપો. બીજું બધું ફાલતુમાં હું તો કહું છું એ બધું ડિસ્ટ્રેક્ટ કરી દેશે તમને. એના કરતાં તમે એક સારી મોક ટેસ્ટ પરચેસ કરી લો કે સ્પેસિફિકલી મેથ્સ અને રીઝનિંગનું જ આપે, ઓકે. મેથ્સ અને રીઝનિંગની સારી એવી મોક ટેસ્ટ પરચેસ કરી લો. કઈ મોક ટેસ્ટ પરચેસ કરવાની છે એ આગળ તમને કહું છું મિત્રો, ઓકે. કેમ કે અત્યારે માર્કેટમાં ઘણી બધી કમાવાના એટલા બધા લોકોએ રસ્તા અપનાવી લીધા છે કે બસ કેન્ડિડેટને રીઝનિંગના નામે ગમે તે આપી દો. મેથ્સના નામે મેથ્સનું વેટેજ છે 30 માર્ક્સનું, 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગનું વેટેજ છે, તો વિદ્યાર્થીઓને ગમે તે આપી જ દો, બરોબર. પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય, પરીક્ષાના કહેવાય કે લેવલ મુજબનો પ્રશ્ન છે કે નહીં એ બધું જોવાનું જ નહીં, બસ આપી દો તમે. તો મિત્રો આવી રીતે ઘણા બધા માર્કેટમાં આવા ફ્રોડ કહેવાય કે લોકો છે, તો એ લોકોથી ખાસ કરીને દૂર રહો. તમે ચેક કરો પહેલાં કે એનું લેવલ શું છે, કેવું છે, બરોબર. પછી મોક ટેસ્ટ પરચેસ કરો. કે રૂપિયો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા મિડલ ક્લાસથી છે, ત્યારે તો આપણે તૈયારી કરે છે, બરોબર. તો ખાસ કરીને અને એવા ખોટા મોક ટેસ્ટ પર પરચેસ નથી કરી લેવાના કે જે પછી મોક ટેસ્ટ પરચેસ કરી લીધા પછી આપણને ખબર પડી કે સારું આ તો ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. ફરી બીજું તમે મોક ટેસ્ટ તમે કોઈ એકેડમીનું જોશો, તમે પછી એમ કહેશો કે આના સારા છે, આના પરચેસ કરી લો, પછી એમાં ફરી એ જ દખા રહેશે. એના કરતાં બેટર છે, હું આગળ તમને ઓપ્શન આપું છું, તો તમે એ રીતે કરી શકો. એના કરતાં બેટર છે કે તમે પીવાયક્યુઝ સોલ્વ કરો. પીવાયક્યુઝ, ઓકે. કોઈ મોક ટેસ્ટ પરચેસ કરવાની જરૂર નથી, પીવાયક્યુઝ કરો. આગળ આપણે વાત કરીએ મોક ટેસ્ટના સેક્શનમાં, ઓકે. પછી મેથ્સમાં પણ સેમ એવું છે. બંધારણની વાત કરું તો બંધારણમાં પણ સેમ એવું છે કે જેટલું બની શકે એટલું બધું રિવિઝન કરો, રિવિઝન. અને આમાં પણ એક બુક ખાલી કરવાની છે તમારે, એક બુક અને એક માઇન્ડ મેપ કરવાનો છે, ઓકે. માઇન્ડ મેપ એ કેમ? રિવિઝન માટે. અને બુક કેમ? તો બુક તમારો એક કહેવાય ને કે કોન્સેપ્ટ માટે, બરોબર. તો યુવા ઉપનિષદની ક્લાસ 3ની જે બુક છે ને મિત્રો, મારી પાસે છે ને ફોટોને તો બતાવી દે, ઓકે. તો યુવા ઉપનિષદની જે લેટેસ્ટ હમણાં આવેલી છે ને 2024-25માં ક્લાસ 3 NCERT વાળી હોય તો મને ખ્યાલ નથી, પરંતુ બીજી ક્લાસ 3 વાળી એક્ઝામની બુક છે બંધારણ ઉપર, બહુ સારી બુક છે, ઓકે. તો એ બુક પણ કરી લો ને તો બહુ ઇનફ છે તમારા માટે 30 માર્ક્સ માટે, બરોબર. બાકી આમાં પણ તમને ખ્યાલ હોવું જોઈએ કે આમાં પણ શું ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રપતિ છે, પછી મૂળભૂત અધિકારો છે, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. પછી આમાંથી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ વધારે પૂછાતા હોય છે, આર્ટિકલ્સ, ઓકે. તો આર્ટિકલ્સ ખબર હોવી જોઈએ, અનુસૂચિઓ છે, આ બધું તમને ખ્યાલ હોવા જોઈએ. એમેન્ડમેન્ટ છે, જેટલા પણ સંશોધન થયેલા છે એ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. તો આમાં પણ આડેથડ તૈયારી નથી કરવાની. આમાં પણ ઇરિલેવન્ટ ઘણું બધું છે કે જે તમને પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. તો આના પર પણ હું આપણે પાર્ટ 2 જે વિડીયો આવવાનો છે ને, પાર્ટ 2, એમાં આપણે વાત કરવાના જ છીએ કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. બંધારણ છે તો બંધારણમાં કયા કયા ટોપિક કરવાના છે. પછી હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં કયું વધારે સારી રીતે તૈયારી કરી શકાય જેથી હિસ્ટ્રીમાં ઓછી એવી તૈયારીમાં સારા માર્ક્સ મેળવી શકાય. તે બધી આપણે પાર્ટ 2માં વાત કરીશું, પરંતુ તમારી મેક્સિમમ કોમેન્ટ હશે તો જ આપણે પાર્ટ 2 લઈને આવીશું, ઓકે. તો બંધારણમાં પણ તમારે બસ એક બુક ફિક્સ કરી દેવાની છે અને એક કલાક. અને બીજું મેં તમને કીધું હતું માઇન્ડ મેપ, ઓકે. તો માઇન્ડ મેપ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર 2-4 દિવસની અંદર હું મુકાઈ દઈશ. માઇન્ડ મેપ, બરોબર. માઇન્ડ મેપ
તો એ માઇન્ડ મેપ કરી લેજો, એનાથી એને બની શકે તો એની પ્રિન્ટ કઢાવી લેજો અને બસ એનું રિવિઝન કરજો. મેક્સિમમ એ માઇન્ડ મેપમાં આખું તમારું કોન્સ્ટિટ્યુશન છે આ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એ માઇન્ડ મેપ તમે આપણી ટેલિગ્રામ પરથી જોઈન કરી લેજો. ટેલિગ્રામ પર સર્ચ કરજો ગુજરાત સ્ટડીઝ, ઓકે, તો તમને મળી જશે આપણી ચેનલ. અને ત્યાં અત્યારે હાલ તો નથી મૂક્યો, પરંતુ ટ્રાય કરીશ 2 થી 4 દિવસની અંદર મૂકવાનો, પરંતુ આવી જશે, ચિંતા ના કરતા. ઓકે, બાકી તમે જોઈ શકો છો કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની આપણે વાત કરવાની છે. તો સોર્સનો ટોપિક છે એટલે અત્યારે ડિસ્કસ કરી દઉં છું કે કરંટ અફેર છે. તો કરંટ અફેર માટે હું તમને કહું છું, હજુ અત્યારે તમારે કરંટ અફેર કરવાની જરૂર નથી. અત્યારે આને સાઈડમાં રાખો. કરંટ અફેરને એકદમ અનએક્સપેક્ટેડ ટોપિક છે કે કરંટ અફેર ક્યાંથી પૂછશે, બરાબર. લાસ્ટમાં હું તમને કહીશ કે જ્યારે કરંટ અફેર, ફરી એકવાર કહું છું કે લાસ્ટમાં તમારી પાસે જ્યારે 20 થી 25 દિવસ જેટલો સમય બચે ને ત્યારે તમે કરંટ અફેર કરજો. ઓકે, અને એ પણ કોઈ મેગઝીન ફોલો કરવાની છે, અથવા તો તમારે લાસ્ટ કહેવાય ને લાસ્ટ 1 વર્ષનું કરંટ અફેર કરવાનું છે. ઓકે, લાસ્ટ 1 વર્ષનું, અને લાસ્ટ 3 મહિનાનું તો બહુ ખાસ ડિટેલમાં કરવાનું છે, બરાબર. આટલું કરવાનું છે તમારે કરંટ અફેરમાં. અને એટલું 1 વર્ષનું કરંટ અફેર ના કરી શકો ને તો તમે લાસ્ટ 6 મહિનાનું તો બહુ સારી રીતે કરંટ અફેર કરીને જ લેજો. ઓકે, બાકી તમને તમારી પાસે સમય હોય તો 1 વર્ષનું કરંટ અફેર કરી લેવું ઇનફ રહેશે, બરાબર. અને ક્યાંથી કરી શકાય કરંટ અફેર? તો હું તમને કહું છું મિત્રો, કરંટ અફેર માટે તમે કોઈ પણ યુટ્યુબ ચેનલ છે, બરાબર, એને ફોલો કરી શકો છો. કોઈ પણ યુટ્યુબ ચેનલ કે જ્યાં તમને લાસ્ટ 6 મહિનાનું કરંટ અફેર બહુ સારી રીતે કરાવી દીધું હોય, બરાબર. તો કરંટ અફેર તમારું કહેવાય કે એક્ઝામ ક્યારે છે તમારી? જૂનમાં એક્ઝામ છે, હે ને? તો જૂનમાં એક્ઝામ છે તો 2025 થી જાન્યુઆરીથી લઈને જૂન સુધીનું બધું કરંટ અફેર કરી લેવાનું છે. એટલે કે લેટેસ્ટ આપણે 2025નું કરંટ અફેર કરી જ લેવાનું છે, બરાબર. ઓકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી પર આપણે વાત કરીએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમને ખ્યાલ હશે કે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે, અને એક આ ટેકનોલોજી નવો એક સબ્જેક્ટ છે, બરાબર. તો આ સાયન્સ, જનરલ સાયન્સમાં તમારે ખાસ કરીને યુવા ઉપનિષદની જે બુક આવે છે એ બુક વાંચી લો, બસ એટલું જ કરવાનું છે. એનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી. તમારે કોઈ વિડીયો લેક્ચર પણ જોવાની જરૂર નથી, એટલું કહી દઉં છું મિત્રો. ઓકે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં, ટેકનોલોજીમાં કહેવાય ને કે આપણે એક કહી શકાય કે એ કરંટ બેઝ વધારે પ્રશ્ન પૂછશે, મને એવું લાગી રહ્યું છે કે ટેકનોલોજી જે છે ને એમાં આપણે ઈસરો જે ખાસ કરીને એટલું કરી શકાય બુકમાંથી, ઈસરો છે, પછી DRDO છે. ઓકે, DRDO છે, પછી જેટલી પણ સરકારી જે ટેકનોલોજીને લઈને સંસ્થાઓ છે જેટલી પણ, એ બધી જ કરી લેવી જોઈએ, બરાબર. એનું મુખ્ય કામ શું હોય છે, એનું ફૂલ ફોર્મ છે, પછી એની સ્થાપના છે, એ બધું જ કરી લેવું જોઈએ, બરાબર. અને બીજું બાકી મોસ્ટલી તો આ વર્તમાન પ્રવાહ બેઝ જ હશે, બરાબર. હું જેટલું કહું છું ને એટલું જ તમે કરી લેજો. જેટલું કહું છું ને એટલું જ તમે કરજો, અને બાકીનું કહેવાય ને કે બાકીના સ્ટુડન્ટ પર એટલું જ કરશે, બરાબર. બાકી વધારે લોડ લેવાની જરૂર નથી. એકદમ રિલેક્સ લઈને આની તૈયારી કરવાની છે. બહુ લોડ નથી લેવાનો. લોડ આમાં લેવાનો છે તમારે, રિઝનિંગ, મેથ્સ અને બંધારણ, આમાં લોડ લેવાનો છે, બરાબર. પછી જનરલ નોલેજની વાત કરું મિત્રો, જનરલ નોલેજ, આનું તો શું વાત કરવી. દરિયો છે, બરોબર, દરિયો છે. આમાં તો કહેવાય ને કે દુનિયામાંથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછવાની એમના પાસે સત્તા છે, મૂકી શકે છે, બરોબર. તો આમાં શું કરી શકાય? તો બેઝિકલી આના માટે આપણે પાર્ટ 2માં આપણે ડિસ્કશન કરીશું તો વધારે સારું રહેશે, કેમ કે બહુ એક લાંબો ટોપિક થઈ જશે અને આમાં ઘણું બધું અત્યારે મોટું તમને કહેવા જોઉં, તમને એક દિશા આપવાનો પ્રયત્ન કરું કે જનરલ નોલેજ એટલે શું. તો આમાં બેઝિકલી તમારે શું કરી શકાય? જેટલા પણ નૃત્યો છે, બરાબર, નૃત્યો, પછી જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટલ છે, બરાબર, જેટલા પણ પછી આપણે જે કહેવાય ને કે ફોક ડાન્સ છે, પછી રાષ્ટ્રીય તહેવારો છે, પછી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ અને જે કહેવાય કે જે તારીખો છે ઇમ્પોર્ટન્ટ ડેટ, પછી આપણે એવોર્ડ છે, બરાબર, પછી સ્પોર્ટ છે, આ બધું જનરલ નોલેજમાં આવે છે, બરાબર. અને બીજું આપણે કહી શકાય કે એના સિવાય તમને કહી દઉં કે બુક્સ અને ઓથર, તો આવું જ જનરલ નોલેજમાં તમને આવું જ પૂછશે અને આવું જ પૂછાતું હોય છે. પછી જે સંસ્થાઓ હોય છે, બધી સરકારી જે સંસ્થા છે, ઓકે, પછી આંતરરાષ્ટ્રીય સંગઠનો છે, ઓકે, તો એના રિલેટેડ પ્રશ્નો બની શકે છે. તો એના ઉપર એક સેપરેટ તમને ટોપિક્સ આપી દઈશ, અથવા તો આપણે ટેલિગ્રામ પર છે ને એનું મટીરિયલ પણ મૂકી દઈશ. તો આનું ટેલિગ્રામ પરથી મટીરિયલ ડાઉનલોડ કરી લેજો, જે તમને 2 થી 4 દિવસમાં આપણે ટેલિગ્રામ પર પોસ્ટ થઈ જશે, બરાબર, મુકાઈ જશે. ત્યાર પછી આપણે વાત કરીએ હિસ્ટ્રીની, તો હિસ્ટ્રીમાં તમારે તૈયારી કેવી રીતે કરવાની છે? તો મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ એક બેસ્ટ બુક કહી દઉં તમને કે NCERT જે યુવાની છે ને, ઓકે, 6 થી 12ની જે લગભગ નવી બુક આવી છે, બ્લેક કલર જેવું કહેવાય કે પૂઠું છે, ઓકે, તો બસ એટલું NCERT હિસ્ટ્રી માટે એટલું કરી લો, ઇનફ છે, બરાબર. પછી કલ્ચર હેરિટેજ, તો એમાં જ કલ્ચર હેરિટેજ પણ એમાં જ ઇન્ક્લુડેડ છે, તો એના માટે પણ એટલું ઇનફ છે. પછી જિયોગ્રાફી, તો જિયોગ્રાફી માટે પણ એટલું ઇનફ છે. એક બુકમાં જ લગભગ 3 વિષય આપેલા છે, બરાબર. તો એ બુક કરી લેવાની છે, એનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી. કોઈ વિડીયો લેક્ચર કશું જ જોવાની જરૂર નથી, ખોટો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી મિત્રો, બરાબર. ઘણા બધા લોકો મને ખબર નથી પડતી કે યુટ્યુબ પર લેક્ચર ચાલુ કરે છે, એમાંથી પ્રશ્નો જોવે છે, બરાબર, MCQ સોલ્વ કરે છે. અરે કંઈ મતલબ જ નથી એનો, ના જુઓ, ટાઈમ વેસ્ટ છે, બરાબર. એના કરતાં વાંચો, તમે નોટ્સ બનાવો, બરાબર, અને રિવિઝન કરો. બહુ છે, આટલું જ કરવાનું છે, કશું ફાલતુનું કરવાની જરૂર નથી. તમે કોઈ તો બસ ખાસ કરીને સિલેબસમાં તમારે આ ઓવરવ્યૂ આપી દીધો કે તમારે કેવી રીતે દરેક સબ્જેક્ટ્સમાં કેવી એપ્રોચ હોવી જોઈએ, ઓકે. હવે મેન આપણે વાત કરીએ કે 75 ડેઝ જે આગળના જે 75 દિવસ છે, બરાબર, એમાં આપણે કેવી રીતે તૈયારી કરવાની છે, રણનીતિ શું હોવી જોઈએ.
તો મેં તમને કીધું એ પ્રમાણે કે જે પણ સબ્જેક્ટ્સ વાંચો ને એના માટે એક જ બુક હોવી જોઈએ. બરોબર, તમે હિસ્ટ્રી વાંચો છો, મેં તમને હિસ્ટ્રી કીધું, પછી જીઓગ્રાફી કીધું, કલ્ચર કીધું, આ 3 માટે તમારે એક એનસીઈઆરટી વાંચવાની છે જે યુવા ઉપનિષદની છે. બસ એટલું જ વાંચવાનું, એના સિવાય કશું જ જોવાનું, તો કોઈ વિડીયો લેક્ચર પણ નથી જોવાનો. બસ ડેટ્સ ઇટ, એટલું જ છે. બરોબર, ખોટું લોડ નથી લેવાનો, ફરી વાર કહું છું. પછી કીધું કરંટ અફેરમાં તમારે લાસ્ટ 6 મહિનાનું કરવાનું છે. અત્યારે હાલ કરંટ અફેરને તમારે સમય આપવાની બિલકુલ જરૂર નથી. કરંટ અફેરને જ્યારે તમારી પાસે સમય હોય 20 થી 25 દિવસ જેટલો સમય બાકી રહ્યો ને ત્યારે તમારે કરંટ અફેર વાંચી લેવાનું છે. એ પણ કેવી રીતે? કોઈ મેગઝીન હોય, એ 6 મહિનાનું કમ્પાઇલેશન હોય કે પછી એમાં પણ એમસીક્યુ જ વાંચવાના છે, ડિટેલમાં વાંચવાની જરૂર નથી. મેન હેડલાઇન હોય ને એ જ વાંચી લેવાની છે. બાકી તમારે ખાસ કરીને કહું ને તો વિડીયો લેક્ચર જુઓ તો વધારે કરંટ અફેરમાં એટલું સારું છે. જો એમાંથી આવ્યું તો ઠીક છે, ના આવ્યું તો કંઈ વાંધો નહીં. તમને આવડ્યું ને તો બીજાને આવડશે, તમને નહીં આવડે તો નહીં આવડે. ઓકે, એટલું ગેરંટી સાથે કહું છું. ઓકે, પરંતુ તૈયારી કેવી જોઈએ આ પ્રમાણે. ખાસ કરીને તમારે બધામાં સમય આપવાની જરૂર નથી. જ્યાં જેટલો જરૂરી છે ત્યાં એટલો જ સમય આપો. ખોટી તૈયારી કરવાનો કોઈ મતલબ નથી, ટાઈમ વેસ્ટ છે. બરોબર. બીજી વાત કરીએ તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી, પણ મેં તમને કહી દીધું કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમારે ખાસ કરીને જનરલ સાયન્સ ઉપર વધારે ધ્યાન આપવાનું છે. જનરલ સાયન્સ ઉપર. ઓકે, જનરલ સાયન્સમાં તમારે યુવા ઉપનિષદની જે બુક છે ને મિત્રો, યુવાની, એટલી બુક વાંચી લો, મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરો, બસ પૂરી વાત. ઓકે, અને એમાંથી નોટ્સ બનાવી લો. નોટ્સ નથી બનાવી શકતા કંઈ વાંધો નહીં, અંડરલાઇન કરી લો. જે પણ ઇમ્પોર્ટન્ટ લાગે છે અંડરલાઇન કરી લો, હાઇલાઇટ કરી લો. બરોબર, બસ પછી સેકન્ડ ટાઈમ જ્યારે રીડિંગ કરો ને ત્યારે મોસ્ટલી એ અંડરલાઇન અને હાઇલાઇટ ઉપર તમારે મેઇન ફોકસ રાખવાનું છે. આવી રીતે મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરો, તમને યાદ રહી જશે. અને યાદ રહેવું જોઈએ. બરોબર, યાદ નથી રહેતું તો પછી કંઈ મતલબ જ નથી. અને યાદ કેમ નથી રહેતું? તમે હિસ્ટ્રી માટે એક આ બુક પણ વાંચો, પછી બીજી કોઈ ફલાણાની નવી બુક આવી છે એ પણ કરી લો છો, પછી નવી એમસીક્યુની બુક આવી છે એ પણ વાંચી લો. અરે કંઈ મતલબ નથી. તમે એક બુક વાંચો અને એક એમસીક્યુ અને એક મોક ટેસ્ટ આપો, બસ કંઈ જરૂર નથી બીજું. સમજ્યા? તો બસ આટલું જ જરૂર છે. ખોટો 2-3 બુક અને એ બધી તમારી મૂર્ખામી છે ને, તમારું પછી સિલેક્શન નથી થવાનું એ રીતે. બરોબર, તો અત્યારે પણ જો તમારી પાસે 2-3 બુક હોય ને તો મેં તમને કીધું ને એમાંથી કોઈ પણ એક બુક મેં તમને કીધી ને એ બુક જ વાંચો, એનસીઈઆરટી. ઓકે, બીજું કંઈ કરવાની જરૂર નથી. બરોબર, પ્રશ્ન આવશે તો એમાંથી જ આવશે, અને નહીં આવે ને તો નહીં આવે. બરોબર, અને આવશે તો, અને એ બુક વાંચી લેશે ને તો જ તમને આવડશે. બાકી બીજું બધું વાંચી લેશે તો ખબર નહીં, કોઈ મતલબ છે. હું એમ પણ નથી કહેતો કે એ બુકમાંથી પ્રશ્ન આવશે, પરંતુ હું એમ કહું છું કે એ બુકમાંથી વાંચો ને એમાંથી પ્રશ્ન આવી છે ને તો તમને આવડવો જોઈએ. પછી જીઓગ્રાફીમાં પણ તમને કહી દીધું, ખાસ કરીને ફેક્ચ્યુઅલ ડેટા વધારે પૂછાતા હોય છે. ઓકે, તો જીઓગ્રાફીમાં પણ તમારે જે એનસીઈઆરટીની જે બુક છે ને, હિસ્ટ્રી છે, પછી જીઓ છે અને કલ્ચર છે, આ 3 વિષય તો એક જ બુકમાંથી કરવાનું છે. બીજી કોઈ બુક વાંચવાની જરૂરત જ નથી. બરોબર મિત્રો, તો બસ એ થઈ ગયું. પછી બીજું રહ્યું છે જે જનરલ નોલેજ, જીકે રહ્યું ને. તો જીકે માટે તમારે બીજું કંઈ કરવાનું નથી. હું નેક્સ્ટ પાર્ટમાં તમને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપું ને કે તમારે સ્પોર્ટ કરી લેવાનું છે. બરાબર, પછી ફોક ડાન્સ છે. બરાબર, ફોક ડાન્સ છે એ કરી લેવાનું છે. પછી એવોર્ડ છે. બરાબર, એ કરી લેવાનું છે. પછી કહેવાય કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે એ કરી લેવાનું છે. પછી કહેવાય ને કે બુક્સ એન્ડ ઓથર છે. ઓકે, બુક્સ એન્ડ ઓથર તો એ કરી લેવાનું છે. પછી જે સરકારી સંસ્થાઓ છે જેમ કે બીમસ્ટેક છે, ઓકે, એના સંમેલન છે, પછી G20 છે, પછી G7 છે. ઓકે, પછી આ બધું કરી લેવાનું છે તમારે. UN છે. બરાબર, પછી WHO છે. આ બધામાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર, તો આ બધું જીકેમાં આવે છે મોસ્ટલી. તો એના પર હું તમને એક PDF આપી દઈશ ટેલિગ્રામ ઉપર, તો એ કરી લેજો. બાકી એના સિવાય બીજું કંઈ જનરલ નોલેજમાં કોઈ બુક નહીં વાંચો ને તો પણ તમારા માર્ક્સ આવી જશે સારા એવા. બરાબર, બાકી બીજું રહ્યું આપણે મેથ્સ અને રિઝનિંગ અને કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણમાં પણ તમને કહી દઉં કે બંધારણમાં પણ તમારે યુવા ઉપનિષદની બુક વાંચવા છે અને મોક ટેસ્ટ આપવાના છે. ઓકે, મોક ટેસ્ટ આપવાના છે. આના સિવાય બીજું બંધારણમાં કંઈ કરવાની જરૂર નથી. આ આપણી બેઝિક સ્ટ્રેટેજી છે. અને જેટલા પણ ટોપિક તમને એવું લાગે કે બસ આટલું જ, આમાંથી હું પાસ થઈ જઈશ, તો હા યાર, આટલામાં તું પાસ થઈ જઈશ. અને જેટલા પણ ટોપર છે બસ આટલું જ કરે છે. ઓકે, તમારે જેટલું આટલું બધું લોડ નથી આપતા. કોન્સ્ટેબલ એક્ઝામ આપો છો યાર, તમે યુપીએસસીની એક્ઝામ નથી આપતા કે તમારે એન્શિયન્ટ હિસ્ટ્રી માટે અલગ બધું તમારે યુપીએસસી કે જીપીએસસીની એક્ઝામની નથી આપવાના. બરાબર, કે તમારે એન્શિયન્ટ હિસ્ટ્રી વાંચો, પ્રાચીન ભારતનો ઇતિહાસ વાંચો છો તો એની અલગ બુક જોઈશે. પછી ગુજરાતનો ઇતિહાસ વાંચો છો તો એની અલગ બુક જોઈશે. એવું નહીં કરવાનું યાર, આમ તો તમારું ભેગું જ નહીં થાય કંઈ, હે ને. જેટલા પણ આવી રીતે તૈયારી કરે છે તો માંડ પાસ થશે, અને થશે ને તો પણ માંડ થશે. બાકી તો મોસ્ટલી તો આઉટ ઓફ મેરિટ જ જવાના છે, કેમ કે લોકો રિવિઝન જ નહીં કરી શકે આટલા બધાનું. તો 4 બુક છે તમારી, આ 4 બુકમાંથી તમે રિવિઝન કરી ન કરશો. એક બુકમાં પણ ફાંફા છે તમારા, એક બુકમાં પણ બરાબર રિવિઝન નથી થતું. બરાબર, તો હું તમને કહું છું મેક્સિમમ હિસ્ટ્રી વાંચો છે તો મિનિમમ તમારું એટલી અપ્રોચ હોવી જોઈએ કે આ હિસ્ટ્રી હું વાંચીશ એનસીઈઆરટીમાંથી મિનિમમ કહું છું મિત્રો 5 થી 7 વખત આ રિવિઝન હું થશે. બરાબર, 5 થી 7 વખત.
ઓકે, તો આખી જે તમારી આ છે આના માટે તો મેં તમને કીધું છે કે એક જ બુક કરવાની છે, કેમ કે હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી માટે જે એનસીઆરટી જે આવી છે યુવા ઉપનેશનની, બસ એક જ બુક તમારે 5 થી 7 વખત બસ વાંચી જાઓ. કશું કરવાની જરૂર નથી. આ 50 માર્ક્સ છે, એમાંથી મેક્સિમમ માર્ક્સ તમારા કવર થઈ જશે. બરોબર, બસ આટલું જ કરવાનું છે. જેટલું મેક્સિમમ રિવિઝન કરશો ને, બધું જ છે ને રિવિઝન ઉપર છે તમારું. રિવિઝન નહીં કરો, યાદ નહીં રહે, પરીક્ષામાં માર્ક્સ નહીં આવે. બરાબર. પછી મેથ્સ માટે તો તમે સાહેબ બોલતા જ નથી, તો મેથ્સ માટે કહું છું તો ખરી. મેથ્સ માટે કંઈ નહીં કરવાનું. પર્સન્ટેજ છે, તમે આજે પર્સન્ટેજ ટકાવારી સમજે ને, ટકાવારીના મિનિમમ 100 થી 200 ક્વેશ્ચન સોલ્વ કરી દો. 100 થી 200 ક્વેશ્ચન સોલ્વ કરો. મોક ટેસ્ટ નથી આપતા, કંઈ વાંધો નહીં. PYQs, ઓકે, PYQs, પ્રીવિયસ યરના ક્વેશ્ચન ક્યાંથી લાવવાના સાહેબ? અરે આપણે ટેલિગ્રામ જોઈન કરી લો, બધું મૂકી દઈશ. ચલો, આવનારા 2 થી 5 દિવસની અંદર હું બધું ટેલિગ્રામ પર મૂકી દઈશ મટીરિયલ. બરાબર, વાંચી લેજો. હિન્દી હોય તો હિન્દીમાં વાંચી લેજો. બરાબર, લેંગ્વેજનું બેરિયર એવું કંઈ રાખતા નહીં. બરાબર, જો લેંગ્વેજનું બેરિયર રાખ્યું, હું તમને હજુ કહું છું કે બેસ્ટમાં બેસ્ટ સોર્સ જોઈતા હોય ને, સારામાં સારા સોર્સ, કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવી હોય તો હિન્દીમાં સારામાં સારા સોર્સ અવેલેબલ છે. અને એનાથી પણ સારા સોર્સ જોઈતા હોય ને બેસ્ટ, ઇંગ્લિશ મીડિયમમાં છે. બરાબર, આ તમને કોઈ નહીં કહે. ગુજરાતીમાં એટલું કહેવાય ને કે યુવા ઉપનિષદમાં પબ્લિકેશન છે ને એનું સારું છે. બાકી હા, અમુક પબ્લિકેશન છે જે પર્ટિક્યુલર સબ્જેક્ટ્સમાં સારું એવું સારી એવી બુક છે. જેમ કે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડની વાત કરું ને, તો એમાં મને પર્સનલી વેબ સંકુલની બુક સારી લાગે છે. વેબ સંકુલની, ઓકે, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ માટે, મેથ્સ માટે. ઓકે, તો એની બુક છે ને 5 થી 7 વખત રિવિઝન કરી લો છો ને, એનામાંથી 5 થી 7 વખત બધા ક્વેશ્ચન, ટકાવારી છે એના 5 થી 7 વખત એકથી લઈને જેટલા પણ ક્વેશ્ચન બધા સોલ્વ કરી નાખો, એનાથી બહાર પ્રશ્નો નહીં જાય. એની બહાર કે એવી ટાઈપના પ્રશ્નો આવશે. બરાબર, તો એ કરી શકો છો, વેબ સંકુલની બુક. બરાબર, મેથ્સ. પછી બાકી મોસ્ટલી થિયરી જે સબ્જેક્ટ છે એમાં તો યુવા ઉપનિષદ પબ્લિકેશન બહુ સારું એવું છે. બરાબર, એમાં સારા એવો ડિટેલમાં આપેલું છે અને બધું એક સારી એવી લેંગ્વેજ, એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન હોય છે એમનો. તો એ એમનું સારું લાગે છે. બાકી બધા તો મને ખબર નહીં કઈ રીતનું એ લોકો પબ્લિકેશન રેડી કરતા હોય છે એમનું. ઓકે, એક્ઝામ ઓરિએન્ટેડ આપણે એને કહી શકાય, રાઈટ. તો એનાથી પણ યુવા ઉપનિષદથી પણ વધારે એક સ્ટેપ સારું તમારે જોઈતું હોય તો પછી હિન્દી લેંગ્વેજ પર આવવું જોઈએ. બરાબર, અને ખાસ કરીને એમાં પણ તમને કહું ને કે મેથ્સ, રિઝનિંગ અને બંધારણમાં સારું એવું કન્ટેન્ટ છે હિન્દી મીડિયમમાં. તો અને એક જીકે માટે મારા પાસે એક બેસ્ટ PDF છે, એની પ્રિન્ટ કરેલો છે. જીકેમાં તમારે વાંધો નહીં આવે જિંદગીમાં ક્યારેય. બરાબર, તો એ ટેલિગ્રામ પર મુકાઈ દઈશ, તમે ચેક કરી લેજો. ઓકે, તો રિઝનિંગ તમને એવું કહી દઉં કે મેથ્સ માટે છે ને કોઈ પણ એક બુક ઉપાડો. મેં કીધું નહીં એ પ્રમાણે કે વેબ સંકુલની બુક ઉપાડી, એમાં તમે ઉપાડ્યું પર્સન્ટેજનું ચેપ્ટર. પર્સન્ટેજના ચેપ્ટરમાં તમારે જેટલા પણ ચેપ્ટરના જેટલા પણ દાખલા છે ને 1 થી લઈને 100 સુધીના જેટલા દાખલા છે એ બધા દાખલા સોલ્વ કરો. બધા સોલ્વ કરો. એની પહેલાં શું કરવાનું છે? એની પહેલાં પ્રશ્નો સોલ્વ કરો ને. તમે કહો સાહેબ મને હજુ ટકાવારી શું છે એ જ નથી ખબર, હું પ્રશ્ન કીધો સોલ્વ કરું, તો એ નથી ખબર ને, તો તમારે કોઈ કોર્સ પરચેસ કરી લેવાનો છે, કોઈ પણનો. મેથ્સ, રીઝનિંગ માટે તમને જે સારો લાગતો હોય ને એ કોર્સ પરચેસ કરી લેવાનો છે. બરાબર, અને કોર્સ પરચેસ કરી લીધો, તમારે પહેલાં જોવાનું છે કે મને આ જે સમજાવે છે એ ઉતરે છે કે નથી ઉતરતું. બરાબર, અત્યારે હાલમાં મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. જે પણ લોકોને ખાસ કરીને ખબર હોય કે ઘણા બધા લોકોએ અલગ અલગ કોર્સ લીધો હશે, વીએફ સંકુલ લીધો હશે, ઘણા બધા કોઈ પણ XYZ લીધો હશે કોર્સ, તો કોમેન્ટ કરજો તમને જો બેસ્ટ કોર્સ લાગ્યો હોય. તો બાકીના જે પણ વ્યુઅર્સ છે ને એમને હેલ્પફુલ થઈ જશે કે મેથ્સ માટે સારો કોર્સ કયો છે, તો એકવાર કોમેન્ટ કરી દેજો મિત્રો. બરાબર, બાકી મને ખબર છે કે હિન્દીમાં સારા એવા સાહેબો છે ને, અને જરૂર પણ નથી કોર્સની. ફ્રીમાં યુટ્યુબ પર ઘણી યુટ્યુબ ચેનલ છે, પરંતુ જે એ હિન્દીમાં ભણાવે છે. ખાલી તમે સર્ચ મારશો ને કે પર્સન્ટેજ, તો ઘણા બધા વિડીયોઝ આવી છે. બરાબર, પરંતુ હિન્દી હશે. હવે તમે હિન્દીનું એવું લેંગ્વેજનું બેરિયર રાખશો તો તમે કંઈ મતલબ નથી. બરાબર, તો બાકી હિન્દી ગુજરાતીમાં કંઈ ફરક ના પડવો જોઈએ તમને. ઓકે, તમને આટલું તો બેઝિક ખબર હોવી જોઈએ. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે જે પણ વ્યુઅર્સ હોય એમને ખબર હોય કે ગુજરાતીમાં સારા એવા કોર્સ હોય મેથ્સ માટે, રીઝનિંગ માટે, તો કોમેન્ટ કરી દેજો. તો કેન્ડિડેટ ત્યાંથી સારું એવું સર્ચ કરી લેશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે કોર્સ કમ્પ્લીટ કરી લેવાનો છે. કોર્સ કમ્પ્લીટ કર્યા પછી તમારે પર્સન્ટેજ છે, તો પર્સન્ટેજમાં તમારે કોઈ પણ બુક ઉઠાવી લેવાની છે. કોઈ પણ બુક ઉઠાવી એમાંથી તમારે પછી એના બધા પ્રશ્નો સોલ્વ કરી લેવાના છે. જે પ્રશ્ન સોલ્વ નથી થતો એની પર રાઉન્ડ કરી લેવાનો છે. બરાબર, રાઉન્ડ કરી લેવાનો છે. અને જે પણ તમારા મેથ્સ ડાઉટ ગ્રુપ હોય ને એ ગ્રુપમાં એનો ફોટો પાડવાનો છે અને એને સેન્ડ કરી દેવાનો છે. એટલું પણ ના આવડે ને તો ગૂગલ પર સર્ચ કરવાનું છે. ગૂગલ પર ફોટો પાડીને મૂકશો ને, ગૂગલ ટ્રાન્સલેટ સર્ચ કરવાનું. બરાબર, પછી ગૂગલ ટ્રાન્સલેટ સર્ચ કરશો ને એટલે તમને એક ફોટોનો ઓપ્શન આપશે. તો એ ફોટો પર ક્લિક કરવાનું છે અને તમારે પ્રશ્ન જે ક્વેશ્ચન હોય ને એનો ફોટો પાડીને મૂકી દેવાનો છે. ગૂગલ ઓટોમેટિક તમને એનું સોલ્યુશન આપી દેશે. બરાબર, અથવા તો વધારે સારું છે કે તમે કોઈ મેથ્સનું ડાઉટ ગ્રુપ હોય ને એ ડાઉટ ગ્રુપમાં જોડાઈ જાઓ અને ત્યાં સીધો તમે એ પ્રશ્ન એનો ફોટો પાડીને મૂકી દો. તમને જે પણ હશે લોકો સોલ્વ કરીને મૂકી દેશે પ્રશ્ન. તો આવી રીતે તમારે જે પણ ડાઉટ હોય મેથ્સના એ એમાં મૂકી જાવ. આપણું પર પર્સનલી મેથ્સ રીઝનિંગનું ડાઉટ છે ગ્રુપ, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. ઓકે, તો એની પણ લિંક તમને આપેલી છે. ગુજરાત સ્ટડી સર્ચ કરજો અને તો તમને એમાં ગ્રુપની લિંક મળી રહેશે. બરાબર,
તો આવી રીતે તમારે મેથ્સ કરવાનું છે. આના સિવાય બીજું કંઈ મેથ્સમાં કરવાની એનાથી બીજું કંઈ જબરદસ્ત થઈ ના શકે મેથ્સમાં. સેમ રિઝનિંગમાં પણ એવું કરવાનું છે. તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી એના મેક્સિમમ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, રિઝનિંગમાં પણ એટલું જ કરવાનું છે. ઓકે, પછી બંધારણમાં પણ તમને કીધું કે એકવાર જે પણ પૂરું થઈ જાય ટોપિક એનો મોક ટેસ્ટ આપો. ઓકે, મેક્સિમમથી મેક્સિમમ મોક ટેસ્ટ આપો. અને રિસેન્ટલી જે પણ એક્ઝામ લેવાય એના પ્રશ્નો પર ચેક કરી લો કે બંધારણમાં કેવા પ્રશ્નો પૂછાયા છે. ઓકે, તો બસ આટલું કરી લેવાનું છે. પછી હવે લાસ્ટ ફાઇનલ આની વાત કરી લઈએ એટલે આપણે પાર્ટ 2 કમ્પ્લીટ થાય. કોમ્પ્રેસિવ અને ગુજરાતી લેંગ્વેજ આ એક એવો વિષય છે મિત્રો, ભલે એના 20 માર્ક્સ છે અને તમને એવું લાગતું હોય આ 20 માંથી 20 લાવી દઈશ, પરંતુ ખોટી વાત છે. પરંતુ આમાં એક ડીપલી અન્ડરસ્ટેન્ડ હોવી જોઈએ અને એક ટાઈમ કન્ઝ્યુમિંગ ટોપિક છે આ તમારો. બરાબર, તમારા પરીક્ષામાં સૌથી વધારે જો માર્ક્સ 3 કલાકનું જે પેપર છે ને એમાં સૌથી વધારે જો તમારો ટાઈમ લઈ લેશે ને તો આ જ છે. ફકરો વાંચો, પ્રશ્નો સોલ્વ કરશો. ફકરો વાંચો એમાં તો તમારે સવાલે ભૂલી જશો, હે ને? તો બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ આ ટોપિક છે. તો આને તમારે કઈ રીતે ડીલ કરવાનું છે? તો આમાં અત્યારે ઘણી બધી બુક્સ પણ આવી ગઈ છે. કોમ્પ્રેહેન્સિવ એની પ્રેક્ટિસ કરી લેવાની છે. આની તો વધારે જેટલી પ્રેક્ટિસ કરશો ને જેટલી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરશો ને પ્રેક્ટિસથી અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તો આની બુક પણ આવે છે, માર્કેટમાં ઘણી બધી અવેલેબલ થઈ ગઈ છે. તો એ પરચેસ કરી લેવાની અને એમાંથી તમારે મેક્સિમમ ડેલી જેટલા પણ પેરેગ્રાફ હોય ને ડેલી ટ્રાય કરો કે 4 થી 5 પેરેગ્રાફ છે એ સોલ્વ કરશો તમે. 4 થી 5 એટલે 5 પ્રશ્નો એક પેરેગ્રાફમાં 5 ક્વેશ્ચન આપી દે તો પણ કેટલા થાય? 25 જેટલા તમે ક્વેશ્ચન સોલ્વ કરી લીધા. બરાબર, તો ડેલીના 5 પેરેગ્રાફ સોલ્વ કરી લેવાના છે તમારે. બસ આનાથી બીજું કંઈ કરવાની જરૂર નથી. આમાં કોઈ લેક્ચર જવાની જરૂર નથી. બસ જવા દો, એને સ્કીપ કરો. ઓકે, બસ આવી રીતે તૈયારી કરવાની છે. ઓકે, તો સ્ટ્રેટેજી આ રીતે અપનાવવાની છે અને 75 દિવસ બસ આ જ કરો. બ્લાઇન્ડલી ફોલો કરી જુઓ એકવાર, તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે મિત્રો. મેં કીધું ને એ બધી એક વાતનું ખાસ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે આવતીકાલથી. ઓકે, નેક્સ્ટ, પરીક્ષા પૂર્વે મોક ટેસ્ટનું શું મહત્વ છે? હવે મિત્રો તમને એક વાત સમજાવવા માંગીશ કે મોક ટેસ્ટ કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બહુ બની જાય છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ એટલા માટે બને છે, બીજી બધી તમે મોક ટેસ્ટ આપો કે ના આપો એ આપણે ચાલી જશે, પરંતુ જ્યારથી મેથ્સ અને રિઝનિંગ જેવો સબ્જેક્ટ્સ એડ થયા છે તો તમારે મોક ટેસ્ટ બહુ જ આપવી પડશે. સમયનું સાથે તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલા માટે તમારી પાસે 3 કલાક સમય છે અને તમારે 200 પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો તમારી પાસે સમય બહુ એટલો બધો છે નહીં. બરાબર, અને જે પણ તમને કીધું ને કે જે થિયરી બેઝ ક્વેશ્ચન છે એમાં પણ સેન્ટેન્સવાળા ક્વેશ્ચન પૂછી લેશે. ઓકે, સેન્ટેન્સવાળા ક્વેશ્ચન પૂછશે તો શું કરશો? મતલબ ઓપ્શન મૂકી દેશે. બરાબર, તો અને બીજો એક સબ્જેક્ટ પણ એડ કર્યો છે 20 માર્ક્સનો, કોમ્પ્રેહેન્સિવ. એ પણ તમારો બહુ સમય લઈ લેશે. બરાબર, તો આ બધું જ મેનેજ કરવા માટે તમારે મોક ટેસ્ટ આપવા માટે બહુ જરૂરી છે. એમાં પણ ખાસ એકદમ કહેવાય કે મેથ્સ અને રિઝનિંગ હોય ને તમે મોક ટેસ્ટ ના આપો તો પછી થઈ રહ્યું ને. ઓકે, પછી થઈ રહ્યું, કંઈ થાય નહીં. ઓકે, તો કહેવાનો મતલબ એ જ છે કે મેથ્સ રિઝનિંગ છે એટલા માટે મોક ટેસ્ટ તમારે ખાસ કરીને આપવા પડશે. પહેલાં તમે કઈ રીતે આપી શકો? તો પહેલાં તમને એવું હોય કે મેથ્સ રીડિંગ હમણાં સ્ટાર્ટ કર્યું છે. બરાબર, તો તમે PYQ સોલ્વ કરો, કોઈ બુકમાંથી સોલ્વ કરો. પછી તમને એવું લાગે કે ના હવે મારી પકડ સારી થઈ ગઈ છે બધા જ ચેપ્ટર ઉપર મેથ્સ રિઝનિંગના, પછી તમે શિફ્ટ થઈ જાઓ મોક ટેસ્ટ ઉપર. ઓકે, પછી તમારે મોક ટેસ્ટ આપવાના છે. પર્ટિક્યુલરલી તમારે મોક ટેસ્ટની પસંદગી કેવી રીતે? હવે તમને પ્રશ્ન થાય કે માર્કેટમાં એટલા બધા મોક ટેસ્ટ છે, જેણે જુઓ તેને આ ટેલિગ્રામ છે એને મોક ટેસ્ટ બનાવી દીધા છે, આ એકેડમીના મોક ટેસ્ટ છે, આ ના મોક ટેસ્ટ છે, તો હું શું બધા મોક ટેસ્ટ પરચેસ કરી લઉં? કોના પરચેસ કરું? તમને એ પણ આઈડિયા હોય છે. તો તમને ખાસ સ્પેશિયલ કહી દઉં કે મિત્રો મોક ટેસ્ટ પરચેસ કરતી પહેલાં તમારે ખાસ કરીને એ ચેક કરવાનું છે. શું વાતનું ચેક કરવાનું છે? એક તો હું પેન ચેન્જ કરી લઉં. તમારે મોક ટેસ્ટ પરચેસ કરો ને તો ખાસ કરીને આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે મોક ટેસ્ટમાં તમારે એક તો ચેપ્ટર વાઇઝ હોવા જોઈએ. ચેપ્ટર વાઇઝ, અને ચેપ્ટર વાઇઝમાં પણ એમાં પણ તમારી પાસે એમાં પણ તમને એક ટોપિક વાઇઝ પર ટેસ્ટ હોવા જોઈએ. ટોપિક વાઇઝ. ઓકે, ટોપિક વાઇઝ. હવે બીજું ટોપિક વાઇઝ તો છે, એની સાથે સાથે તમારે સેક્શનલ મોક ટેસ્ટ પણ હોવા જોઈએ. સેક્શનલ. ઓકે, સેક્શનલ પણ છે. પછી ફૂલ મોક ટેસ્ટ પણ હોવા જોઈએ. ઓકે, આટલા મોક ટેસ્ટ જો કોઈ એક સાથે પ્રોવાઈડ કરે છે તો જોઈન કરી લો આંખ બંધ કરીને. બરોબર, અને હા, આંખ બંધ કરીને હજુ જોઈન નથી કરવાનું. બીજું એક ખાસ કરીને જોવાનું છે કે આના રિવ્યૂઝ કેવા છે. રિવ્યૂઝ. ઓકે, તો રિવ્યૂઝના આધારે ચેક કરવાનું છે. ઓકે, તમારા ફ્રેન્ડ્સ મિત્રોએ કોઈ મોક ટેસ્ટ પરચેસ કર્યું છે એમાં જુઓ કે એમાં પ્રશ્નો કેવા પૂછે છે. એકદમ બહુ હાર્ડ. અત્યારના લોકો, મને ખબર છે કે અત્યારની જેટલા પણ મોસ્ટ ઓફ લોકો છે ને હાર્ડ ક્વેશ્ચન પૂછે છે મોક ટેસ્ટમાં. એટલા બધા હાર્ડ પ્રશ્નો પૂછાતા જ નથી. કોઈ મતલબ જ નથી. તમારી પ્રશ્ન સોલ્વ જ નથી થતો. કંઈ મતલબ નથી. ઓકે, કોન્સ્ટેબલ લેવલ છે ને પ્રશ્ન CGLના, રેલવે NTPCના પ્રશ્નો મૂકી દેશે. કંઈ મતલબ નથી. ઓકે, તમારું કોન્સ્ટેબલ એક્ઝામનું લેવલ છે તો તમે પ્રશ્નો સોલ્વ કરો. જેટલી પણ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જેટલી પણ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી છે ને એના પ્રશ્નો ચેક કરો, એના પ્રશ્નો સોલ્વ કરો. ઓકે, એ પ્રશ્નો સોલ્વ કરી લેવા વધારે સારા રહેશે બુકમાંથી. ઓકે, અને બીજું કોઈ જ ઓપ્શન ના દેખાય તમારી પાસે તો આપણા જે મોક ટેસ્ટ છે એ પણ પરચેસ કરી શકો. આપણી એકેડમી ગુજરાત સ્ટડીઝ તમે ઓનલાઈન ક્લાસ એપ્લિકેશન છે, એકેડમી તો નથી પરંતુ એપ્લિકેશન છે, એ એપ્લિકેશન ઉપરથી તમે ચેક કરી લેજો. ત્યાં મેથ્સના અત્યારે ખાસ કરીને 2-3 ચેપ્ટરના મેં ટેસ્ટ એડ કર્યા છે ટોપિક વાઇઝ. ઓકે,
જેમ કે પર્સન્ટેજ છે, પછી નંબર સિસ્ટમ છે, ઓકે, એવી રીતે બધા ટોપિક વાઇઝ ધીરે ધીરે ટેસ્ટ મારી રીતે મને ખબર છે કે સ્ટુડન્ટ્સને કેવા ટેસ્ટ આપવા જોઈએ જેથી કરીને એનું લેવલ જે છે એ અહીંયા જે લેવલે છે એ અહીંયા લેવલે પહોંચી જાય, બરાબર. તો એવી રીતે એના માટે ધીરે ધીરે એના સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નો સોલ્વ કરવા પડશે, બરાબર, ટાઈપ વાઇઝ જેને કહેવાય. તો બસ સેમ વસ્તુ એવું જ મેં મેથ્સ અને રિઝનિંગમાં મેથ્સના જ અત્યારે તો પ્રશ્નો એડ કર્યા છે, મેથ્સનો ટેસ્ટ અપલોડ કર્યો છે. ધીરે ધીરે રિસ્પોન્સ સારો મળશે તો રિઝનિંગના પણ હું એડ કરી દઈશ, ઓકે. તો અત્યારે મેથ્સની ટેસ્ટ લોન્ચ થઈ ગઈ છે અને ફક્ત 99માં તમે એ ટેસ્ટ જોઈન કરી શકો છો. બહુ એકદમ મિનિમમ પ્રાઇસ રાખી છે. મને ખ્યાલ છે કે જે મોક ટેસ્ટ માટે જે પ્રાઇસ હોવી જોઈએ એ પ્રમાણેની પ્રાઇસ રાખી છે. તો તમે જોઈન કરી લેજો અને એક સારા ક્વોલિટી મોક ટેસ્ટ મળશે. અને ખાલી ટેસ્ટ નથી, સાથે સાથે મેં બેસ્ટમાં બેસ્ટ એકદમ શોર્ટમાં શોર્ટ સોલ્યુશન બની શકે ને એવી રીતે હેન્ડ રિટન સોલ્યુશન કરીને PDF પણ અપલોડ કરી છે, જેથી કરીને તમને ડાઉટ આવ્યો કે 27 નંબરનો પ્રશ્ન મારાથી સોલ્વ ના થયો, બરાબર, તો તમારે કોઈ આડાવડા ગ્રુપમાં કે કોઈને ફોટો પાડીને મોકલવાની કે તમારા ભાઈબંધો જોડે કગરવાની જરૂર નહીં પડે કે ભાઈ આ પ્રશ્ન સોલ્વ કરી દે ને, આ પ્રશ્ન કેવી રીતે બન્યો, એવું કંઈ જરૂર નહીં પડે. એના માટે મેં એના સમાધાન રૂપે મેં PDFમાં જ એક અપલોડ કરી દીધી છે અને PDFમાં જે પણ પ્રશ્ન તમારો 27 નંબરનો પ્રશ્ન સાચો તમને ખબર નથી પડી તે પ્રશ્નનું સોલ્યુશન તમે એ PDFમાંથી ચેક કરી લો કે આનું સોલ્યુશન આવી રીતે બની શકે. અને તમારી જે એક નોટ કોપી રાખવાની છે સાઈડમાં, ઓકે, તમારે એક નોટ કોપી બનાવવાની છે, એક નોટ રાખવાની છે ખાસ કરીને મોક ટેસ્ટ માટેની, ઓકે, મોક ટેસ્ટ માટેની. એમાં તમારે બધા જે પણ પ્રશ્નો તમારા ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય ને એ ડિફિકલ્ટ ક્વેશ્ચન અહીંયા નોટ કરી દેવાના છે અને એનું ડિટેલ સોલ્યુશન સાથે, બરાબર. તો આવી રીતે તમારે એક નોટ કોપી પણ બનાવી લેવાની છે મેથ્સ રિઝનિંગ માટે, જે પણ તમારા ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય અને એને એડ કરી દેવાના છે, જેથી કરીને તમને ખબર પડશે કે આવા ટાઈપના પ્રશ્નો છે એ હું સોલ્વ નથી કરી શકતો, ઓકે. તો નેક્સ્ટ ટાઈમ તમારે જે પણ પ્રશ્નો છે એવા ટાઈપના જ પ્રશ્નો સોલ્વ કરવાના છે, બરાબર, સમજી ગયા ને. તો આ આપણા ટેસ્ટ માટે ખાસ કરીને એવી રીતે મેં ડિઝાઇન કરેલું છે જેથી કરીને તમને બહુ ઘણું બધું સરળ થઈ જશે, ઓકે. તો મેથ્સ રિઝનિંગ માટે આપણા ટેસ્ટ જોઈન કરી શકો છો. લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરીને પરચેસ કરી શકો છો. એવી જ રીતે બંધારણ માટે બંધારણના પણ ટેસ્ટ અપલોડ કરેલા છે આપણે ટેલિગ્રામ ઉપર, અને બંધારણમાં પણ ખાસ કરીને જેટલા પણ PYQ છે ને, ઓકે, લેટેસ્ટ જેટલી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એ બધા જ, ઇવન લેટેસ્ટ 2024ની જે UPSCની એક્ઝામ હતી ને એના પર બંધારણના પ્રશ્નો મૂકેલા છે, જેથી કરીને તમને આઈડિયા આવી શકે કે હાર્ડમાં હાર્ડ પ્રશ્નો પૂછાય તો આવી રીતે પૂછી શકે. એવી જ રીતે GPSCના પણ મેં પ્રશ્નો એડ કરેલા છે. તો બંધારણમાં ખાસ કરીને PYQs આધારે જ ટેસ્ટ છે, ઓકે. એટલે એમાં કોઈ મારી રીતે બનાવેલો પ્રશ્ન નથી, એટલે તમને કહેવાય ને કે જે લેવલ છે ને પરીક્ષાનું લેવલ મળી રહેશે, બરાબર. હું હંમેશા એમાં જ બિલીવ કરું છું PYQs ઉપર, ઓકે. તો PYQs મેક્સિમમ આપો, એના માટે તમે ડાયરેક્ટલી મોક ટેસ્ટ જ આપો તો વધારે સારું રહેશે, ઓકે. તો એના માટે બંધારણ માટે તમે જોઈન કરી શકો છો આપણી બંધારણની ટેસ્ટ. બંને ટેસ્ટ ડિફરન્ટ છે, અલગ અલગ છે, ચેક કરી શકો. અને તમારે કમ્બાઇન્ડ ટેસ્ટ લેવી હોય તો કમ્બાઇન્ડ તમને ટેસ્ટ પણ મળી રહેશે, કોન્સ્ટેબલની ફૂલ ટેસ્ટ, ઓકે. એમાં તમને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, ટોપિક વાઇઝ ટેસ્ટ, પછી સેક્શનલ ટેસ્ટ, બધી ટેસ્ટ આપણે એક કોન્સ્ટેબલ યોદ્ધા ટેસ્ટ સિરીઝ કરીને લોન્ચ કરેલી છે. યોદ્ધા, અરે આ શું થઈ રહ્યું છે, ઓકે. તો આપણે એ ટેસ્ટ સિરીઝ જોઈન કરી શકો છો. એવી જ રીતે તમને જોવા મળી રહેશે કોન્સ્ટેબલની યોદ્ધા, એમાં ફૂલ બધું જ આવી ગયું, ઓકે. તમારે અલગ અલગ પરચેસ નથી કરવું કે બંધારણ છે, મેથ્સ છે, તો એક ફૂલ ટેસ્ટ જ જોઈન કરી લો, ઓકે. તો એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ત્યાંથી તમને બધું જ આઈડિયા આવી જશે. તો આ તો મોક ટેસ્ટ માટેનું. તો મિત્રો મોક ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોક ટેસ્ટ આપજો મિત્રો. જેટલા પણ ટોપિક કહું છું, જેટલું પણ પોઈન્ટ કહું છું ને, બસ એને આંખ બંધ કરીને ફોલો કરો મિત્રો, તમે પાસ થઈ જશો, હું ગેરંટી સાથે કહું છું. તમે બીજું કંઈ નહીં કરો, બસ ખાલી આ જેટલી વાર વાત કહું છું ને એટલી જ વાત તમે ફોલો કરો 75 દિવસ, પછી જુઓ તમારું રિઝલ્ટ PDFમાં આવે છે કે નહીં નામ આવતું, ઓકે. ચોક્કસથી આવશે, ઓકે. ખાસ વાત, હવે આપણા વિડીયોનો આ અંતિમ પાર્ટ છે, પાર્ટ 4. હવે શું કરવું અને શું નહીં કરવાનું. તમે આગળના પાર્ટ 1 થી લઈને પાર્ટ 3 સુધી તો ફોલો કરશો, પરંતુ જો પાર્ટ 4 ફોલો નહીં કરો ને તો આ બધું જ નકામું રહેશે. આને ફોલો કરવું પડશે તો તમારું ઓટોમેટિક આ પાર્ટ 1 થી 3 ફોલો થઈ જશે, ઓકે. એવી તો શું વાત છે. તો સૌથી પહેલાં ડિસિપ્લિન. કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવી હોય ને મિત્રો તો તમારામાં ડિસિપ્લિન હોવી બહુ જરૂરી છે મિત્રો. ડિસિપ્લિન નહીં હોય તમે કોઈ એક્ઝામ ક્લિયર નહીં કરી શકો, વર્ષોમાં વર્ષો બરબાદ થશે, બીજું કંઈ જ નહીં થાય, તમને રિઝલ્ટ જ નહીં મળે, બરાબર. તો ડિસિપ્લિન બહુ જરૂરી છે. તમારો એક ડેલી શેડ્યુલ હોવો જોઈએ કે મારે ડેલી 8 થી 10 કલાક વાંચું છું તો 8 થી 10 કલાક વાંચવાનું જ છે. ભાગ્યે જ 1-2 દિવસ કદાચ અઠવાડિયામાં એવો આવી જાય કે જ્યાં ઇમ્પોર્ટન્ટ કામ છે ત્યાં મારે જવું પડી શકે છે, બસ ત્યાં જ તમારે જવાનું છે, બરાબર. બાકી તમારે બધો સમય જે 75 દિવસ છે, બહુ વધારે દિવસ ના કહી શકાય અને બહુ ઓછા પણ દિવસ ના કહી શકાય, ઓકે. તો આ 75 દિવસને બહુ સારી રીતે યુટિલાઇઝ કરી લીધું ને તમે, ઓકે, તો તમે એક્ઝામ ક્લિયર કરી લેશો ડેફિનેટલી, બરાબર. તો એના માટે તમારે ડિસિપ્લિનમાં રહેવું પડશે, આમથી આમ ભટકવાની જરૂર નથી, બરાબર. ડિસિપ્લિનમાં જે તમારો ટાર્ગેટ છે એ બધો ટાર્ગેટ પૂરો થશે, બાકી નહીં થાય ડિસિપ્લિનમાં નહીં રહ્યો તો તમે પોતે સ્ટ્રેસમાં આવી જશો અને ડિપ્રેશનમાં આવી જશો અને તમારી તૈયારી રખડ ભખડ થઈ જશે, ઓકે, અને દિશાહીન થઈ જશો તમે, ઓકે. તો રોજ ડિસિપ્લિનમાં તમારે જ્યારે પણ મોર્નિંગમાં ઉઠો, ટેબલ ઉપર સ્ટડી ટેબલ ઉપર બેસો ત્યારે તમારે એક ટુ ડુ લિસ્ટ બનાવવાનું છે. ટુ ડુ લિસ્ટ,
આ ટુ ડુ લિસ્ટમાં તમારે બસ ખાલી આજના દિવસો, ઘણા બધા લોકો અઠવાડિયા 10-10 દિવસ 15-15 મહિનાના ઘણા આવ્યો તો આખી એક્ઝામ સુધીમાં શું વાંચવાનું બધું લખી દીધું છે, પરંતુ એ ફેલ છે. તમે ક્યારે ફોલો જ નહીં કરી શકો. યુપીએસસીનો કેન્ડિડેટ છે એ પણ ફેલ થઈ જશે. તમારે મેઇનલી ટુ ડુ લિસ્ટ એટલે કે આજે તમે ટેબલ ઉપર સવારે બેઠા, ઓકે, 5 વાગે વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું તમે મોર્નિંગમાં, તો તમારે સૌથી પહેલાં કામ આ જ કરવાનું છે. તમારું એક ડાયરી હોવી જોઈએ, એક ડાયરી, અને આ ડાયરીમાં તમારું ટુ ડુ લિસ્ટ લખી દો. ઓકે, કે આજે તારીખ થઈ માની લો 1 એપ્રિલ છે, બરાબર, 1 એપ્રિલથી તમે સ્ટાર્ટ કરો છો, તો આજ 1 એપ્રિલ તમારે લખી દેવાનું છે કે બંધારણમાં મારે આ એક ટોપિક વાંચવાનો છે, પછી મેથ્સમાં આ ચેપ્ટર પૂરું કરવાનું છે, આ એક મોક ટેસ્ટ આપવાની છે, આજે એક મોક ટેસ્ટ આપવાની છે ને એનું એનાલિસિસ કરવાનું છે, બરાબર. પછી બધું જે પણ તમારા માટે જરૂરી હોય ને મેં તમને આગળ કીધું એ પ્રમાણે, તો એ બધું ટુ ડુ લિસ્ટમાં લખી દો. આજના દિવસનું જ વિચારો, ગઈકાલે જોઈશું, બરાબર. તો આજના દિવસમાં તમારે જેટલું પણ વાંચવાનું છે ને એ બધું ટુ ડુ લિસ્ટમાં એડ કરી દો, અને જેમ જેમ પૂરું થાય એની પર ટીક મારતા જાઓ કે આજનું પૂરું. ઓકે, તમને જ્યારે લાસ્ટ દિવસના અંતે રાત પડશે, તમે સુવા જશો બેડ ઉપર, ત્યારે તમને અલગ જ સેટિસ્ફેક્શન હશે. તમને એવું લાગશે કે ના યાર, આજે ખરેખર તૈયારી જબરજસ્ત થઈ, હે ને. બાકી તમને ખબર જ નહીં, તમે ટુ ડુ લિસ્ટ નથી બનાવતા, કોઈ તમારો ડેલી ટાસ્ક નથી બનાવતા, તમને ખબર જ નહીં હોય કે તમે તૈયારી કઈ દિશામાં જઈ રહી છે, કેટલું પૂરું થયું, કેટલું બાકી છે. ઓકે, તો એટલા માટે કહું છું ટુ ડુ લિસ્ટ બનાવો અને ડિસિપ્લિનમાં રહો મિત્રો. ડિસિપ્લિન નહીં જાળવો ને, તમે સિલેબસ કમ્પ્લીટ નહીં કરી શકો, તૈયારી નહીં કરી શકો, અને આવતી 2025ની ભરતી છે, 2025-26ની, એમાં ફરીથી તમારે ફોર્મ ભરવું પડશે. ઓકે, તો એના કરતાં બેટર છે કે ડિસિપ્લિનમાં રહીને જે 75 દિવસ મળ્યા છે, બસ 75 દિવસ સાચવી લઉં તો આગળની 75 વર્ષની લાઈફ છે એ સુધરી જશે, બરાબર. બસ આટલું કરવાનું છે. ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. લિમિટ યોર સોર્સ, આ તો આપણે આગળ પણ વાત કરી લીધી. લિમિટ યોર સોર્સ એટલે કે તમારા જે સોર્સ છે, તમારા જે હિસ્ટ્રી છે, તો હિસ્ટ્રી માટે એક જ બુક વાંચવાની છે. મેથ્સની મલ્ટિપલ સોર્સ નથી રાખવાના, મલ્ટિપલ રિવિઝન રાખવાનું છે. ઓકે, લિમિટ સોર્સ એન્ડ મલ્ટિપલ રિવિઝન. ઓકે, બસ આ વાત ફોલો કરો. બીજું 20-80 રૂલ, મેં તમને આગળ એ પણ સમજાવી દીધું કે 20-80 રૂલ શું છે. ઓછામાં ઓછી તૈયારી કરો કે જ્યાંથી વધારે માર્ક્સ મળી શકે, જેમ કે મેથ્સ, રિઝનિંગ અને બંધારણ. ઓકે, આમાંથી વધારે માર્ક્સ મળી રહે તો આમાં વધારે ધ્યાન આપો. ઓકે, આ કેટલા માર્ક્સનું છે? 90 માર્ક્સનું છે. આ 90માંથી તમારે મિનિમમ 70 થી 80 માર્ક્સ આવવા જોઈએ, સોરી 75 માર્ક્સ આવવા જોઈએ, 75 પ્લસ હોવા જોઈએ. ઓકે, તમને કોઈ ફેલ નહીં કરી શકે, અને આમાંથી પોસિબલ છે માર્ક્સ આવી શકે, બરાબર. પ્રેક્ટિસ કરો. તમને એવું લાગશે આટલા બધા માર્ક્સ, આટલા બધા આમાંથી આવી જશે, પરંતુ જે બાકીના જે કહેવાય ને કે જે બાકીના 90 માર્ક્સ છે ને, એમાંથી તમે માંડ 50 માર્ક્સ બી લાવશો ને તો એ બહુ સારું છે. 50 માર્ક્સ બી આવી ગયા ને તો એ તમારે બહુ સારું છે મિત્રો. 130, 80 પ્લસ 50, 130 માર્ક્સ જેટલું થઈ ગયું તમારું, અને તમે પાસ થઈ જશો, બરાબર. તો 20-80 રૂલને ખાસ મગજમાં રાખવાનું છે કે એવા ટોપિક જ કરીશ કે જ્યાં પરીક્ષામાં પૂછાય છે. તમને મેથ્સ, રીઝનિંગ અને બંધારણનું તો ખબર છે, પરંતુ હિસ્ટ્રી, જિયોગ્રાફી એમાં તમને નહીં ખબર હોય કે એમાં કયા ટોપિક પર વધારે ધ્યાન આપવાનું છે. એ નેક્સ્ટ પાર્ટ 2માં આપણે વાત કરીશું. ઓકે, એમાં પણ વધારે લોકોની કોમેન્ટ સેશન આ વિડીયોમાં વધારે લાઇક હશે ને તો જ હું નેક્સ્ટ પાર્ટ લઈને આવીશ, બાકી નહીં લઈને આવું. મોક અને એનાલિસિસ. મોક ટેસ્ટ આપો અને એનાલિસિસ કરો કે કયા પ્રશ્નો ખોટા પડ્યા, અને જે ખોટા પડ્યા છે એને ડાયરી તમારી છે ડિફિકલ્ટની જે ડાયરી છે એમાં એડ કરી દો કે આ પ્રશ્નો છે પર્સન્ટેજનો, એ મને નથી ફાવ્યો, તો એને આખું સોલ્યુશન સાથે લખી દો અને સોલ્વ કરી દો અને એડ કરી દો. ઓકે, તો એનાલિસિસ એ રીતે કરવાનું છે. પછી સ્ટીક ઓન એક્ઝામ. ઓકે, અત્યારે ખાસ કરીને ઘણી બધી એક્ઝામો આવી રહી છે 2025ની. SSC આવી, રેલવે આવી, બેન્કિંગની આવી, પછી વોટ એવર કોઈ પણ આવી છે એક્ઝામ, CCની આવી. ફોર્મ બધાના ભરો, પરંતુ તમારો જે ગોલ છે એની ઉપર જ સ્ટીક કરો. તમારો ગોલ કોન્સ્ટેબલ નથી તો પછી છોડો, તમે CCની તૈયારી કરો, SSCની તૈયારી કરો, રેલવેની તૈયારી કરો, કોઈ મતલબ નથી. પછી કોન્સ્ટેબલની તૈયારી પણ કરો, SSCની તૈયારી કરો, કોઈ મતલબ નથી. તમને એવું હોય કે સિલેબસ તો સરખો છે ને, આ સિલેબસ સરખો હોય, મેથ્સ, રીઝનિંગ સરખું હોય તો વાત બરાબર છે, પરંતુ બાકીના સબ્જેક્ટ્સ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. તો એટલા માટે હું કહું છું કે એક્ઝામ ઉપર સ્ટીક રહો. ઘણા બધા લોકોએ આ એક પોઈન્ટના લીધે ઘણા બધા લોકોએ વર્ષોથી વર્ષો બરબાદ કરી દીધા છે કે એક એક્ઝામની સાથે 3 થી 4 એક્ઝામની તૈયારી કરશે, કોઈ એક્ઝામમાં સિલેક્શન નહીં થાય. બસ આવું વર્ષોથી વર્ષો એક લાલચ છે, બીજું કંઈ નથી. હમણાં રેલવેમાં વેકેન્સી આવી, 32,000 વેકેન્સી આવી, આમાં મારા સિલેક્શન થઈ જવાના ચાન્સ વધારે છે. અરે પણ તમે ધ્યાન આપો ને કે કોન્સ્ટેબલમાં તારું સિલેક્શનના ચાન્સ વધારે છે. 12,000 વેકેન્સી એમાં છે. ઓકે, તું ઓલ ઇન્ડિયામાં લડવા જશે, ગુજરાતમાં લડ. ઓકે, પછી બીજી કઈ વેકેન્સી આવશે? અરે યાર, મારે નજદીકમાં પહેલાં CCની એક્ઝામ છે, હું CCની પરીક્ષાની તૈયારી કરું. અરે રહી જઈશ, તું CCમાં નહીં થાય, એક પગ અહીંયા મારશે ને એક પગ આમ મારશે. અરે ભાઈ, તું પહોંચી જ વળીશ નહીં. ઓકે, તમારે ચાલવાનું સીધું છે, તમારે ચાલવાનું આમ સીધું છે, અને તમે ચાલો કઈ રીતના? તમે ચાલો છો કઈ રીતના? એક સ્ટેપ અહીંયા મૂક્યો, એક સ્ટેપ પછી આમ મૂકશે, એક સ્ટેપ આમ, એક સ્ટેપ આમ, પહોંચી જ નહીં વળો. આ વાળો કેન્ડિડેટ પહેલાં પહોંચી જશે ગોલ ઉપર અને નોકરી લઈ લેશે, અને તમે હજુ સુધી લાગી રહ્યા છે એ આના કારણે, હે ને? તો સ્ટીક ઓન એક્ઝામ. તમારી કોન્સ્ટેબલ ગોલ છે, કોન્સ્ટેબલ ઉપર જ ફોકસ કરો. જે પણ લોકોનું ગ્રાઉન્ડ ક્લિયર થયું છે એને બીજી કોઈ એક્ઝામની તૈયારી કરવાની જરૂર નથી. કોન્સ્ટેબલ, ફક્ત ને ફક્ત કોન્સ્ટેબલ, બરાબર. હું તો કહું છું બીજે બાકીના ફોર્મ પણ ભરી દો, પણ તૈયારી ફક્ત એકની કરો.
આ વાત જેને સમજી લીધી ને એના પોતાના જીવનના 4 થી 5 વર્ષ બચાવી લેશે અને પહેલા નોકરી લઈ લેશે. ઓકે, ઘણા બધા અનુભવીને પૂછજો કે આ એક મિસ્ટેક એને પોતાના જીવનમાં દોહરાઈ જશે અને એના લીધે હજુ સિલેક્શન નથી થયું. બીજું લાસ્ટ, રિવિઝન. જેટલું મેક્સિમમ રિવિઝન કરશો મિત્રો, કહેવાય છે ને પ્રેક્ટિસ મેન પરફેક્ટ. તમને પર્સન્ટેજમાં એક ઉદાહરણ આપું કે પર્સન્ટેજમાં તમને આજે એક ઇલેક્શન વાળો ટાઈપ છે. ઓકે, ચૂંટણી આધારિત પ્રશ્નો પૂછાય છે, બરોબર, એક ટાઈપ છે. ઓકે, ટકાવારીમાં તો એમાં તમે મેક્સિમમ 50-60 પ્રશ્નો સોલ્વ કરી લીધા ને, મેક્સિમમ 100 પ્રશ્નો સોલ્વ કરી દે, પછી કોઈની તાકાત તો ખરી કે તમને એ ઇલેક્શનનો જે પ્રશ્ન પૂછી લે પછી તમને ના આવડે. તમે પહેલા 2 મિનિટમાં પ્રશ્ન સોલ્વ કરશો, પછી તમે એમાં 100 પ્રશ્નો સોલ્વ કરી દે, પછી આ 2 મિનિટની સીધી તમારી 1 મિનિટ થઈ જશે, પછી 30 મિનિટ થઈ જશે, 30 સેકન્ડ થઈ જશે. ઓકે, તો રિવિઝનનો કમાલ છે. ઓકે, પછી તમે કહેશો કે યાદ નથી રહેતું સાહેબ. યાદ કેવી રીતે રાખવું? યાદ કેમ નથી રહેતું? રિવિઝન નથી કરતા એટલે યાદ નથી રહેતું. તો એટલા જ માટે કહું છું કે બુક ઓછી રાખો તો રિવિઝન વધારે થશે. તમે 3-4 બુક વાંચો ને એક સબ્જેક્ટની તો રિવિઝન જ નહીં થઈ શકે ને, તૈયારી યાદ કશું રહેશે જ નહીં પરીક્ષામાં અંતે. મોક ટેસ્ટ આપશો ને, ઘણા બધા લોકો વાંચ્યા જાય, મોક ટેસ્ટ આપે ને, માર્ક્સ આવે 5, 10, પતી ગયું ને. ચાલો, હું તો આટલું બધું વાંચ્યું છું, આઉટપુટ જ નથી મળતો. કારણ એ છે કે તમે રિવિઝન નથી કરતા યાર. રિવિઝન કરો. ઓકે, તો માર્ક્સ ઓટોમેટિક આવશે મિત્રો. ઓકે, તો આ વાતને ખાસ ધ્યાન રાખવાની છે અને મગજમાં ફીડ કરી દો મિત્રો. આટલી વસ્તુ મગજમાં ફિક્સ કરી દો કે ડિસિપ્લિનમાં રહેવાનું છે, સોર્સને લિમિટેડ રાખવાના છે, ઓછી તૈયારીમાં વધારે માર્ક્સ મળે એવા ટોપિકને પહેલા પ્રાથમિકતા આપવાની છે, મોક ટેસ્ટ ડેલી આપવાનો છે, એને એનાલિસિસ કરવાનું છે, જેટલા પણ હાર્ડ લાગે છે એને ડિફિકલ્ટ ડાયરીમાં એડ કરવાનો છે પ્રશ્ન, અને એક્ઝામ ઉપર સ્ટીક રહેવાનું છે. બીજી બધી એક્ઝામ ઉપર તમારે લાલચ નથી રાખવાની. ઓકે, અને રિવિઝન વધારે કરવાનું છે. બસ આટલી વાત ધ્યાન રાખજો, તમારો બેડો પાર થઈ જશે. કોમેન્ટ ફોર પાર્ટ 2 માટે કોમેન્ટ્સ કરજો. મેક્સિમમ જે લોકો કોમેન્ટ કરશે, લાઇક કરશે, આ વિડીયોમાં વધારે લાઇક આવશે ને, ઓકે, વધારે લાઇક આવશે ને, હું સમજી જઈશ કે પાર્ટ 2 ની જરૂર છે. ઓકે, વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ. થેન્ક યુ. અત્યાર સુધી તમે વિડીયોને સાંભળ્યો, પરંતુ સાંભળવાનો ખાલી મતલબ નથી. આવતીકાલથી એને તમારા રૂટીનમાં ઇમ્પ્લિમેન્ટ કરજો. ઓકે, અને ખાસ કરીને ગુજરાત સ્ટડીઝ આપણું ટેલિગ્રામ ગ્રુપ છે. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. સર્ચ કરજો ગુજરાત સ્ટડીઝ. લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પણ આપી દઈશ, તો ત્યાંથી ડાયરેક્ટ જોડાઈ શકો. જો લિંક કામ ના કરે ને તો સર્ચ કરીને જોડાઈ જજો મિત્રો. ઓકે, બધી જ અપડેટ ત્યાં મળી રહેશે.